सबसे पहले हम यीशु के लिए एक जोरदार ताली बजाएं। આવો સૌપ્રથમ આપણે ઈશ્વરના માટે જોરદાર તાળીઓ આપીએ. आप में से जिनके पास भी बाइबल है, आप मेरे साथ खोल सकते हैं इब्रानियों की पत्री 11 अध्याय. જેઓ તમારી પાસે બાઇબલ છે તમે મારી સાથે ખોલી શકો છો હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય. If you have a Bible, a New Testament, please open with me Hebrew chapter 11. જો તમારી પાસે બાઇબલ છે તો નવા કરારમાં હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય મારી સાથે તમે ખોલો. अगर आपको ये न मिले तो मैं आपको क्लू देता हूँ, ये फिलेमोन के बाद आती है. જો તમને નહીં મળતું હોય તો હું તમને એક નિશાની આપવા માંગુ છું. ફિલેમોન બાદ તે આવે છે. और अगर आपको मेरी तरह बाइबल है तो पेज नंबर 313. અને જો મારા પ્રમાણેનું બાઇબલ છે તમારી પાસે 313, ગુજરાતી બાઇબલ 222 પાના નંબર પર તમને મળશે. राइट, आप सब खोल लीजिए, मैं आपका वेट करूंगा. બધા જ તમે તમારા બાઇબલને ખોલો, હું તમારી રાહ જોઈશ. क्योंकि मैं चाहता हूं कि आप जानो कि जो भी हम सिखा रहे हैं वो प्रभु के वचन में पाया जा रहा है कि नहीं. અને એટલા માટે કે તમે બધા જ એ બાબત પર વિશ્વાસ કરો, જાણો કે જે અમે તમને અહીંયાથી શીખવાડી રહ્યા છે એ બાઇબલમાં છે કે નહીં. आइए हम सब पढ़ेंगे. मैं आपके लिए पढ़ता हूं, फिर पास्टर ब्रदर राजू आपके लिए गुजराती लैंग्वेज में पढ़ेंगे. पहले मैं हिंदी में पढ़ लेता हूं. 11 का 17 वचन. विश्वास ही से इब्राहिम ने परखे जाने के समय में इसहाक को बलिदान चढ़ाया, और जिसने प्रतिज्ञाओं को सच माना था और जिससे ये कहा गया था इसहाक से तेरा वंश कहलाएगा, वही अपने इकलौते को चढ़ाने लगा. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય અને તેની 17 અને 18મી કલમ અહીંયાથી હું વાંચું છું. વિશ્વાસથી ઇબ્રાહિમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈસાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઈસાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. आइए, यहाँ पर कितने लोग के पास बाइबल है? हाथ उठाइए. કેટલા લોકો પાસે બાઇબલ છે? તમારા હાથ ऊपर उठाओ. ओके, मैं 3 गिनूंगा. आप में से हर व्यक्ति को अपनी अपनी बाइबल में ये वचन जो हमने 2 पढ़े आपको कहने हैं. 1 2 3. વાંચો. बाइबल बताती है एक व्यक्ति था, उसका नाम इब्राहिम था. બાઇબલ એવું કહે છે એક વ્યક્તિ હતો જેમનું નામ છે ઇબ્રાહિમ. उसका पहला जो नाम था वो इब्राहिम था, અને એમનું પહેલું જે નામ હતું એ અબ્રામ હતું. पर परमेश्वर ने उसका नाम बदल के इब्राहिम रखा था. પરંતુ ત્યાર પછી પ્રભુએ એમનું નામ બદલીને ઇબ્રાહિમ રાખ્યું. मैं आज कुछ ज्यादा नहीं पर उसके जीवन की सिर्फ एक ही चीज आपसे शेयर करना चाहता हूँ. આજે રાત્રિ હું તમને વધારે નહીં પરંતુ એમના જીવનની એક માત્ર વાત હું તમને કહેવા માંગુ છું. मैं पर्सनली बिलीव करता हूँ कि इब्राहिम बाइबल का इतना बड़ा टॉपिक है जिसको कवर करने के लिए महीनों लग सकते हैं. અને હું વ્યક્તિગત રીતે એવો વિશ્વાસ કરું છું કે ઇબ્રાહિમ બાઇબલની અંદર એક એટલો મોટો વિષય છે કે જેમને આપણે જો અભ્યાસ કરવો હોય તો મહિનાઓ લાગે. नए नियम के पहले अध्याय के पहले वचन में उसका नाम पाया जाता है. હા, નવા કરારના પહેલા અધ્યાયના પહેલા વચનની અંદર પણ એમનું નામ આપણને જોવા મળે છે. एक व्यक्ति जो मर गया, जो गरीब था, लिखा है वो सीधा इब्राहिम की गोद में गया. અને એમ લખવામાં આવ્યું છે એક વ્યક્તિ કે જે મરણ પામ્યો, મરી ગયો અને તે ઇબ્રાહિમની ગોદમાં ગયો. कितनी बड़ी बात है कि वो स्वर्ग की गेट पे खड़ा रहता है. અને કેટલી અદ્ભુત બાબત છે કે તે સ્વર્ગના દ્વાર પાસે ઊભો હોય છે. नए नियम का पहला वचन इब्राहिम से शुरू होता है. અને નવા કરારનું પહેલું વચન ઇબ્રાહિમથી શરૂ થાય છે. परमेश्वर मूसा पे प्रकट करता है कि मैं इब्राहिम का परमेश्वर हूं. અને મૂસાને પણ પ્રભુ એવું પ્રગટ કરે છે, જાહેર કરે છે કે હું ઇબ્રાહિમનો પરમેશ્વર છું. क्या था ऐसा इब्राहिम ने कि खुदा ने कहा मैं इसका परमेश्वर हूं. અને એવી તો કઈ બાબત હતી ઇબ્રાહિમના જીવનની અંદર કે જ્યાં પ્રભુ એમ કહે છે કે હું ઇબ્રાહિમનો એમનો પરમેશ્વર છું. सोचो अगर आपका नाम प्रभु किसी और को बताए कि मैं इसका परमेश्वर हूं तो ये आपके लिए कितना सौभाग्य है. અને માનો વિચાર કરો, કલ્પના કરો કે જો તમારું નામ લઈને પ્રભુ કોઈકને એવું કહે છે કે હું એમનો પરમેશ્વર છું તો તમારું કેટલું મોટું સૌભાગ્ય ગણાશે. एक व्यक्ति ने मुझे कहा सूरज भाई मेरे साथ इजराइल चलो.
અને કોઈક વ્યક્તિએ મને કહ્યું સુરજભાઈ મારી સાથે તમે ઇઝરાયલ આવો मैं आपकी टिकट निकालने के लिए तैयार हूँ। હું તમારી ટિકિટ કઢાવવા માટે તૈયાર છું मैंने बोला आप मुझे क्यों ले जा रहे हैं? અને મેં એમને કહ્યું તમે મને શા માટે લઈ જઈ રહ્યા છો बोला मुझे आप यर्दन नदी पे बपतिस्मा दो। અને તેમણે કહ્યું કે તમે મને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપો मैंने कहा चलो चलते हैं, लेकिन एक बात की गारंटी है, तुम्हारे लिए ऊपर से कोई आवाज नहीं आएगी। અને મેં એમને કહ્યું કે ચાલો જઈએ તો ખરા પરંતુ એક બાબતની હું તમને ગેરંટી આપું છું કે ઉપરથી તમારા માટે કોઈ વાણી નહીં સંભળાય उल्टा प्रभु कहेगा इससे तंगी हूं मैं, परेशानी हूं। અને ઉલટું પ્રભુ એવું જ કહેશે કે એમનાથી તો હું હેરાન જ છું लोग पता नहीं कैसे कैसे पढ़ लेते हैं बाइबल। અને લોકો ખબર નહીં કેવી રીતે તેઓ બાઇબલ વાંચી લે છે मैं कहता हूँ आवाज उनके लिए आती है, पहले जीवन तो जियो उनकी तरह। અને હું તો એમ કહું છું કે અવાજ એમના માટે આવે છે એમના જેવું તમે જીવન તો પહેલા જીવો एक बार बारिश का टाइम था, એક વખત વરસાદનો સમય હતો मेरे एक मित्र मेरे साथ में थे। મારા એક મિત્ર મારી સાથે હતા हम घर से निकल ही रहे थे कि बारिश पड़ गई। અમે ઘરથી નીકળી જ રહ્યા હતા અને વરસાદ શરૂ થયો तो मैंने सीधा कहा बारिश थम जा, અને મેં સીધું કહ્યું વરસાદ રોકાઈ જા बढ़ गई उल्टा। વધી ગયો ઉલટો तो मेरे दोस्त ने मुझे कहा ब्रदर आपने ऐसा कैसे कहा कि बारिश थम जा? અને ત્યારે મારા મિત્ર મને કહ્યું કે તમે એવી રીતે ભાઈ કેમ કહ્યું કે વરસાદ રોકાઈ જા तो मैंने उनको कहा एलिया ने भी बारिश रुकाई थी, मैं भी रुकाऊंगा। અને મેં એમને કહ્યું કે એલિયાએ પણ વરસાદ રોકાવ્યો હતો હું પણ રોકાવીશ उन्होंने मुझे कहा एलिया की तरह मेरा जीवन जी। અને તેણે મને કહ્યું કે એલિયા જેવું પહેલા જીવન જીવ मैंने कहा "ओके." धर्मी व्यक्ति की दुआ से बहुत कुछ होता है। ન્યાય માણસની જે પ્રાર્થનાના પ્રભાવથી ઘણું બધું થઈ શકે છે मैं आपसे पूछना चाहता हूँ आप में से कितने लोग हैं यहाँ पर जो ये जानते हैं कि परमेश्वर ने अपने आप को इब्राहिम का परमेश्वर क्यों कहा था? અને અહીંયાથી કેટલા લોકો એવા છે કે જેઓ જાણે છે કે પરમેશ્વરે ઇબ્રાહિમનો પ્રભુ છે અથવા પરમેશ્વર છે એવું શા માટે એમણે કહ્યું હતું मैं बहुत जल्द YouTube पे 3 वीडियोस डालने वाला हूँ। અને બહુ જલ્દીથી હું YouTube પર 3 વિડિયો નાખવાનો છું इब्राहिम प्रेजेंट करता है परमेश्वर पिता को, હા ઇબ્રાહિમ પરમેશ્વર પિતાને તે દર્શાવે છે इसहाक प्रेजेंट करता है प्रभु यीशु मसीह को, ઈશાક પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે और याकूब प्रकट करता है पवित्र आत्मा को। અને યાકૂબ પવિત્ર આત્માને દર્શાવે છે परमेश्वर ने बहुत जल्द मैं इन वचनों को आपके सामने रखूंगा। અને પ્રભુની કૃપાથી ઘણા જલ્દી આ વચનો હું તમારી સમક્ષ મૂકીશ बाइबल बताती है इब्राहिम ऊर में रहता था। બાઇબલ એવું કહે છે કે ઇબ્રાહિમ ઊરમાં રહેતો હતો ऊर इराक के अंदर आता है। ઊર ઈરાક દેશમાં આવે છે एक दिन बाइबल बताती है प्रभु उस पे प्रकट हुआ। અને બાઇબલ એવું કહે છે એક દિવસે પ્રભુ એમને પ્રગટ થયો बाइबल नहीं बताती है कि कैसे, पर बाइबल बताती है यस परमेश्वर प्रकट हुआ। બાઇબલ એવું આપણને દર્શાવતું નથી કે કેવી રીતે પરંતુ બાઇબલ આપણને સ્પષ્ટ જણાવે છે કે હા તે એમને પ્રગટ થયો और परमेश्वर उसे कहता है अपने बाप के घर को छोड़ और यहाँ से निकल। અને પ્રભુ એમને એમ કહે છે કે તારા બાપનું ઘર છોડ અને અહીંયાથી તું નીકળ और बाइबल बताती है कुछ समय के बाद इब्राहिम अपने बाप के घर को छोड़ चला गया। અને બાઇબલ આપણને એવું કહે છે કે કંઈક સમય બાદ ઇબ્રાહિમ પોતાના બાપના ઘરને છોડીને તે નીકળી ગયો और उसके बाद बाइबल बताती है परमेश्वर ने उसे दूसरी प्रतिज्ञा की। અને ત્યાર પછી બાઇબલ એવું કહે છે કે પ્રભુએ ત્યારબાદ એમને બીજું વચન આપ્યું उस समय इब्राहिम की उम्र 75 वर्ष की थी અને એ સમયે ઇબ્રાહિમની ઉંમર 75 વર્ષની और હતી परमेश्वर उसे कहता है मैं तुझे एक संतान दूंगा। અને પ્રભુ એમને એમ કહે છે કે હું તને એક બાળક આપીશ उस समय इब्राहिम की जो उम्र थी वो 75 थी। અને એ સમયે ઇબ્રાહિમની જે ઉંમર હતી એ હતી 75 વર્ષ सारा was 65। અને જે સારાની ઉંમર હતી એ 65 વર્ષની હતી बाइबल ऐसा बचाती है कि 75 साल की उम्र में खुदा उससे एक प्रॉमिस करता है कि मैं तुझे एक बच्चा दूंगा। બાઇબલ એવું કહે છે કે 75 વર્ષની ઉંમરમાં પ્રભુ ઇબ્રાહિમની સાથે એવો વાયદો કરે છે કે હું તને એક સંતાન આપીશ इब्राहिम ने विश्वास किया ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો परमेश्वर कर सकता અને है, પ્રભુ કરી શકે છે लेकिन आहिस्ते आहिस्ते इब्राहिम का धीरज टूटता गया। પરંતુ ધીરે ધીરે એવું થયું કે ઇબ્રાહિમની ધીરજ ખૂટતી ગઈ जैसे कई बार हम भी दुआ करते हैं और रिजल्ट नहीं देखते हैं तो हमारा धीरज टूट जाता અને है। એ જ પ્રમાણે આપણે પણ કેટલીક વખત કરીએ છીએ આપણે પ્રાર્થના તો કરીએ છીએ પરંતુ
જ્યારે પ્રાર્થનાનો જવાબ આપણને મળતો નથી આપણી ધીરજ ખૂટી જાય છે. कई बार जब हम चर्च में आते हैं हम सुनते हैं कि जो हमारे परिवार में हमसे बुरा कर रहे हैं हमें उनसे अच्छा चलना चाहिए. અને જ્યારે આપણે મંડળીમાં આવીને એવું સાંભળીએ છીએ કે જે પરિવાર આપણા માટે ખોટું કરે છે એમના માટે આપણે સારું કરવું જોઈએ, ત્યારે कुछ समय तक हम शांत रहते हैं કેટલોક સમય આપણે શાંત રહીએ और છીએ, एक समय आता है कि हम जितना भी हमने सुना था सब वापस कर देते हैं उनको. પરંતુ કેટલોક એવો સમય જ્યારે આવી જાય છે ત્યારે જેટલું આપણે સાંભળ્યું હોય એક સાથે જ બધું એમને પાછું આપણે સંભળાવીએ છીએ, जितना सुना था एक समय में सुना देते हैं हम उनको. અને જેટલું આપણે ઘણા દિવસોથી એમનું સાંભળ્યું હોય એટલું બધું જ એક જ સમયમાં આપણે એમને સંભળાવી દઈએ છીએ. एक बहन ने कहा मैं उधारी नहीं रखती हूँ मैं रोकड़ा देती हूँ. અને એક બહેને તો કહ્યું કઈ ઉધાર બાકી રાખતી જ નથી, રોકડા જ આપું છું, जो बोलेगा मैं भी बोल दूंगी. જે કઈ બોલશે એ પણ હું બોલીશ. और इनके पास एक स्लोगन भी है मैं अपने मन को शुद्ध रखता हूँ. અને એમની પાસે એક નારું પણ છે, તે કહે છે કે હું મારા મનને શુદ્ધ રાખું છું. आप अपने मन को शुद्ध नहीं कर रहे हैं आप अपने गंदे मन को संतुष्ट कहते हैं करके. અને તમે તમારા મનને શુદ્ધ કરી રહ્યા નથી, પરંતુ તમારું જે ગંદુ મન છે એમને તમે સંતુષ્ટ કરો છો એ કહીને. मैं नहीं चाहता हूँ कि अब आप हाथ उठाइए હવે હું ચાહતો નથી કે તમે તમારા હાથો ઉપર ઉઠાવો, लेकिन अपने आप से पूछिए પરંતુ તમારી જાતને તમે પૂછો, जब आपको कुछ कोई बुरा कहता है कितने लोग हैं चुपचाप सुन लेते हैं. ત્યારે કોઈક લોકો તમને તમારા વિશે ખોટું બોલે છે, ખરાબ બોલે છે, ત્યારે તમારામાંથી કેટલા જણા એવા છો કે જે શાંતિથી ચૂપચાપ સાંભળી લો છો? कि કે પછી સીધું થપ્પડ કે તમાચે જ પડે? हमारे कलीसिया में एक बार एक कॉल आया. અમારી મંડળીમાં એક વખત અમને એક ફોન કોલ આવ્યો. एक बहन ने कहा मेरी जेठानी मुझे बहुत तंग करती है એક બહેને કહ્યું કે મારી જેઠાણી બહુ પરેશાન મને કરે છે, क्या करूं. શું કરું? मैंने कहा बाइबल बताती है माफ करो. મેં કહ્યું બાઇબલ તો એવું કહે છે કે એમને માફ કર. सेकंड डे कॉल किया वापस. બીજા દિવસે પાછો ફોન કર્યો. बोला मैंने माफ किया लेकिन मैं बात नहीं करूंगी. મેં એમને કહ્યું કે માફ તો કરી છે મેં એમને, પણ હું વાત નહીં કરું એમની સાથે. ये कैसा माफ करना हुआ भाई. આ કેવી રીતે માફ કરવાનું થયું? एक बहन ने फोन किया. એક બહેને ફોન કર્યો. बोला मेरी सास मुझे बहुत तंग करती है. એમણે કહ્યું કે મારી સાસુ મને ઘણી તંગ કરે છે, પરેશાન કરે છે. बोलती है दूसरों को मदर इन लॉ मिली है मेरे को मदर इन लॉ मिली है. તેણે અંગ્રેજીમાં કહ્યું કે બીજાઓને તો મધર ઇન લો એટલે સાસુ મળી છે, પરંતુ મને તો મર્ડર ઇન લો એટલે કે ખૂન કરનારી ખૂની મળી છે. सांस रोकने वाली सांस मिल गई है. तो मैंने उनको कहा देखो बाइबल बताती है शत्रुओं से प्रेम करो. બાઇબલ તો એવું કહે છે કે દુશ્મનોને શત્રુને તમે પ્રેમ કરો. उसने कहा मैं शत्रु से करूंगी पर मैं इससे नहीं करूंगी. તેણીએ કહ્યું કે હા હું શત્રુને તો પ્રેમ કરીશ પણ એને તો નહીં જ કરું. मैंने बोला क्यों. મેં કહ્યું કેમ? बोलती है शत्रु 8 महीने में एक बार मिलता है ये रोज मिलती है. કેમ કે એણે કહ્યું કે શત્રુ મને 8 મહિનામાં એક વખત મળે છે, આ તો મને દરરોજ મળે છે. इब्राहिम भी हमारी तरह धीरज पे टूट गया. ઇબ્રાહિમ પણ આ રીતે આપણી સમાન ધીરજમાં તૂટી ગયો, ધીરજ उसकी ખૂટી ગઈ. पत्नी सारा उसको कान में आके कहती है प्रभु ने तो बच्चा दिया नहीं है हमारे घर पे एक और है उससे ही पैदा कर दे. અને દરરોજ એમની પત્ની આવીને ઇબ્રાહિમને એમ કહે છે કે પ્રભુએ આપણને બાળક તો આપ્યું નથી, આપણા ઘરમાં જે દાસી છે એમનાથી તું બાળક ઉત્પન્ન કર. देखो अच्छी बीवी है लेकिन सलाह क्या दे रही है. જુઓ સારી પત્ની છે પણ સલાહ શું આપે છે? भाइयों कभी कभी इनकी मत सुनो. ભાઈઓ ક્યારેક ક્યારેક એમની તમે સાંભળશો નહીં. और मेरी बहनों आपको भी अपने पति को ये कहना चाहिए कभी कभी आपको मेरी नहीं सुननी चाहिए. અને બહેનો તમારે પણ ક્યારેક ક્યારેક તમારા પતિને એમ કહેવું જોઈએ કે ક્યારેક ક્યારેક તમારે અમારું સાંભળવું નહીં. बहुत सारी बहनें जब उनका हस्बैंड खड़ा है अब उनकी मदर इन लॉ खड़ी है ना बड़ी मीठी मीठी बातें करती हैं. હા, જ્યારે ઘણા બધા પત્નીઓ હોય છે જેમના પતિ અને એમની સાસુ ઊભા હોય તો બહુ સારી સારી વાતો કરે. लेकिन जब कमरे में जाएंगे ना अंदर रात को आपकी माँ ऐसी आपकी माँ ऐसी आपकी माँ ऐसी. પરંતુ રાત્રે રૂમમાં જાય ત્યારે તારી માં આવી, તારી માં આવી. बाहर सारा और रूम के अंदर अयुब की पत्नी बन जाती है. બહાર તો સારા
પરંતુ રૂમની અંદર અયુબની પત્ની બની જાય. आज मैं आपसे पूछना चाहता हूँ, कहीं ऐसा जीवन आपका तो नहीं है? આજે હું તમને પૂછવા માંગુ છું બહેનો, ક્યાંક તમારું જીવન તો એવું નથી ને? मेहमान आएंगे तो उनको ऐसा दिखाते हैं कि सुबह से इंतजार कर रहे थे हम. અને જ્યારે ઘરમાં મહેમાન આવે તો આપણે એમને એવું બતાવીએ છીએ કે જાણે કે એમને સવારથી આપણે રાહ જોતા હતા. अरे आप आ गए, અરે તમે આવી ગયા? ઓ આવો, आपका वेट कर रहे थे. તમારી જ રાહ જોતા હતા. बहुत कुछ बनाया आपके लिए. ઘણું બધું બનાવ્યું છે તમારા और માટે. जैसे किचन में अंदर जाएंगे, कहाँ से आ गई मुसीबत. પરંતુ જેવા રસોડામાં અંદર જશે ક્યાંથી આ મુસીબત આવી ગઈ? डबल लाइफ. એવા પ્રકારનું બે પ્રકારનું જીવન. जितना आप कलीसिया में नम्र हैं, क्या उतना आप घर में हैं? જેટલા તમે મંડળીમાં નમ્ર છો એટલા શું તમે ઘરમાં નમ્ર છો? कलीसिया में आपके ऊपर कोई गरम गरम चाय गिरा दे तो भी प्रॉब्लम नहीं है, घर पे कोई ठंडा पानी गिरा दे वहां भी लफड़ा है. મંડળીમાં જો કોઈ ગરમ ચા ઉપર રેડી આપે અથવા પડી જાય તમારા પર તો પણ તમને કોઈ સમસ્યા નથી, પરંતુ ઘરમાં તો કોઈ ઠંડુ પાણી રેડી દે તો પણ સમસ્યા છે. कलीसिया में कोई चाय गिरा दे तो મંડળીમાં બેઠા હોય ને ત્યાં કોઈ ચા ઉપર પાડે તો सोचो आप बैठे हो તમે વિચાર કરો, બેઠા છો और कोई बच्चा चाय लेके जा रहा था, અને કોઈ બાળક ચા લઈને જઈ રહ્યું હતું सीधा आपके ऊपर, અને તમારા ઉપર જ પડ્યું, आप क्या बोलोगे? તમે શું કહેશો? किसका बच्चा है ये? કોનું બાળક છે? अच्छा है, હા, સારું છે. डोंट वरी बेटा, कोई बात नहीं. ચિંતા કરીશ નહીં બેટા, વાંધો નહીં. लेकिन घर पे आके बच्चा उधर वॉल पे कुछ लिखे, किसका बच्चा है ये? પરંતુ ઘરે આવીને જો કોઈ બાળક દિવાલ પર કંઈક લખે, કોનું બાળક છે આ? कौन है ये? किसका बदतमीज बच्चा, बदतमीज माँ बाप. कौन? सिखाया नहीं सिखाया. કોઈ શીખાડ્યું નથી, કોનું બાળક છે આ? हम सेवा कर देते हैं, लोग आते हैं उनकी सेवा कर देते हैं, લોકો આવે છે આપણે એમની સેવા કરીએ છીએ, लेकिन जैसे वो जाते हैं, પરંતુ જેવા તેઓ જતા રહે છે, अभी 2 साल तक अगर तूने इनको बुलाया હવે 2 વર્ષ સુધી જો તમે એમને બોલાવ્યા तो तू बाहर जाएगा. તો પછી તું બહાર જશે. You know? इसको कहते हैं मार्था मिनिस्ट्री. એમને કહેવાય છે માર્થાની સેવા. यीशु खाना खाने के लिए आया था क्या? ઈસુ જમવાનું જમવા આવ્યો હતો? आइए मैं आपसे एक सवाल पूछता हूँ, क्या यीशु मार्था के घर में खाना खाने आया था? હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું, શું પ્રભુ ઈસુ માર્થાના ઘરે જમવાનું જમવા આવ્યો હતો? मार्था ने अपनी मर्जी से खाना बनाया था. માર્થાએ તો પોતાની મરજીથી જ ઈચ્છાથી એ જમવાનું બનાવ્યું હતું. दही वड़े भी बनाने हैं, દહીં दही वड़े. દહીંવડા પણ બનાવવાના છે, दाल भी बनानी है, દાળ પણ બનાવવાની છે, चिकन भी बनाना है. ચિકન પણ બનાવવાનું છે. मार्था का सबसे बड़ा प्रॉब्लम था, मैं करूंगी तो अपने मर्जी से करूंगी, नहीं तो मैं नहीं करूंगी. અને માર્થાની સૌથી મોટી સમસ્યા એ હતી, જો હું કરીશ તો મારી ઈચ્છાથી હું કરીશ, નહીતર હું નહીં કરું. क्या यीशु ने बोला था खाना बना? શું ઈસુએ એમને કહ્યું હતું જમવાનું બનાવવા માટે? कई सारे काम हम इसलिए करते हैं ताकि हमारा आदर बने. કેટલું કામ આપણે એટલા માટે કરીએ છીએ કે જેથી આપણો આદર અથવા સન્માન વધે. आप में से कितने लोग यहाँ अनमैरिड हैं? हाथ उठाइए. તમારામાંથી કેટલા જણા અપરિણિત છો, લગ્ન નથી કર્યા? હાથ બતાવો. देखो कितने हंस रहे हैं. જો કેટલા હસી રહ્યા છે. अभी रुक, तेरी हंसी निकालता हूँ इधर. હવે સાંભળો, અત્યારે તમારી હસી કાઢું છું. भाई मेरी एक सलाह है, ભાઈ મારી એક સલાહ છે, जब भी शादी करे ना, જ્યારે 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 પણ તમે લગ્ન કરો ને, खाने पीने पे ज्यादा खर्चा मत करना. ખાવા પીવામાં વધારે ખર્ચ કરીશ માં. क्योंकि जितना भी अच्छा बनाओ लास्ट में बोलेंगे लोग अच्छा नहीं था. કેમ કે કેટલું પણ સારું બનાવો અંતે લોકો એ જ કહેશે સારું નહોતું. इससे अच्छा बीवी को घुमा के ले गया. એના કરતા સારું કે પત્નીને ફરાવી લાવો કશે. हाँ सच कहता हूँ, ऐसा ही करो. હું સાચું કહું છું, એવું જ કરો. सादा खाना घूमना अच्छा है. હા, સાદું જ જમવાનું ફરવાનું સારું છે. क्योंकि जितना भी अच्छा बनाओ, कुछ भी बनाओ, चिकन बनाओ, मटन बनाओ, प्रॉन्स बनाओ, झींगा बनाओ, लास्ट में लोग कहेंगे मिर्ची कम थी. કેમ કે ગમે તેટલું સારું બનાવો તમે, ચિકન મટન કે પછી ઝીંગા, અંતે લોકો એ જ કહેશે તીખું ઓછું હતું. हाँ कुछ ना कुछ निकालने वाले ही. કંઈક ને કંઈક તો ભૂલ કાઢશે જ. ये कम था, આ ઓછું હતું, वो कम था. એ ઓછું હતું. अरे क्या जीवन दूं क्या? और એવું શું હજુ જીવન આપી દો? यू नो बाइबल बताती है इब्राहिम टूटा. અને બાઇબલ એમ કહે છે ઇબ્રાહિમ તૂટ્યો. सारा ने अपने पति को एक ऐसी सलाह दी जो खुदा के खिलाफ थी. અને સારાએ પોતાના પતિને એક એવી સલાહ આપી જે પરમેશ્વરની ઈચ્છા વિરોધમાં હતી. और इब्राहिम ने उसको मान लिया. અને ઇબ્રાહિમે
તેને માની લીધી. इब्राहिम ने एक बच्चा पैदा किया, उसका नाम उसने इस्माइल रखा. અને ઇબ્રાહીમે એક બાળક ઉત્પન્ન કર્યો અને તેણે એનું નામ ઇસ્માઇલ પાડ્યું. वो खुदा के पास जाके कहता है, तूने तो मुझे बच्चा दिया नहीं, अब जो है उससे ही आशीष दे. અને ત્યાર પછી તે પ્રભુની પાસે જઈને કહે છે કે તે તો મને બાળક આપ્યું નથી, હવે જે છે એનાથી જ તું મને આશીર્વાદ દે. परमेश्वर कहता है ये मेरा नहीं है, ત્યારે પ્રભુ એમને કહે છે આ મારો નથી, जो मैं दूंगा वो मेरा होगा. જે હું આપીશ એ જ મારું હશે. बाइबल बताती है इब्राहिम 99 वर्ष का हुआ, અને બાઇબલ એવું કહે છે ઇબ્રાહીમ 99 વર્ષનો થયો. तब तक उसके पास बच्चा नहीं था. અત્યાર સુધી પણ એમની પાસે બાળક નહોતું. बाइबल बताती है वो एक ऐसे पेड़ के यहाँ बैठा था जिसके ऊपर कोई पत्ते नहीं थे, जिसे कहते हैं बांज वृक्ष. અને એ બાઇબલ એવું કહે છે કે તે એવા વૃક્ષ, એવા ઝાડ નીચે તે બેઠો હતો જેમના ઉપર કોઈ પણ પાંદડા નહોતા, જેમને કહે છે વાંજળો વૃક્ષ. जैसे वो वहां बैठा था, જેવો ત્યાં તે બેઠો હતો, उसने दूर से क्या देखा એમણે દૂરથી શું જોયું कि परमेश्वर उससे मिलने आ रहा કે है. પ્રભુ એમને મળવાને માટે આવી રહ્યો છે. इब्राहिम उठा, ઇબ્રાહીમ ઉઠ્યો, इब्राहिम दौड़ा, ઇબ્રાહીમ દોડ્યો प्रभु के सामने गिर गया અને પ્રભુની આગળ તે પડ્યો और उसे कहता है, आ अपने दास के घर में खा पी और विश्राम कर. અને તે કહે છે કે તું તારા દાસના ઘરમાં આવ, ખા પી અને આરામ કર. जब परमेश्वर ने उसे कहा था कि मैं तुझे एक बेटा दूंगा, उस समय वो 75 वर्ष का था. જ્યારે પ્રભુએ એમને કહ્યું હતું કે હું તને એક દીકરો આપીશ, એ સમયે તે 75 વર્ષની ઉંમરનો હતો. अब वो 99 वर्ष का हो गया है. હવે તે 99 વર્ષની ઉંમરનો થયો છે. उसने प्रभु को देखा, તેણે પ્રભુને જોયો उसके सामने भागा, અને તેમની આગળ દોડ્યો, उसके सामने गिरा. એમની આગળ જઈને તેમણે દંડવત કર્યા. एक व्यक्ति की प्रार्थना का उत्तर 24 साल से नहीं आया है और अब भी वो खुदा के सामने दौड़ता है. એક વ્યક્તિની પ્રાર્થનાનો જવાબ 24 વર્ષથી આવ્યો નથી અને તે અત્યારે પણ પ્રભુની આગળ દોડે છે. कहां पर है ऐसे लोग जो प्रभु से कहे तू दे या न दे, हम तेरे पीछे दौड़ेंगे. આજે એવા લોકો ક્યાં છે કે જે આજે પણ પ્રભુને એમ કહી શકે કે પ્રભુ તું આપે યા ન આપે, અમે તારી પાછળ દોડીશું. एक परमेश्वर के महान जन ने कहा कि अगर तुम यीशु के पीछे इसलिए चलते हो क्योंकि वो तुम्हारी सारी जरूरतें पूरी करता है, तो यह एक आत्मिक व्यभिचार है. જો એક વ્યક્તિએ, એક પ્રભુના મહાન વ્યક્તિએ એવું કહ્યું કે જો તમે ઈસુની પાછળ એટલા માટે ચાલો છો કે પ્રભુ ઈસુ તમને તમારી દરેક જરૂરિયાતો પૂરી પાડે છે અથવા તમને આપે છે, તો તે એક આત્મિક વ્યભિચાર છે. 24 साल से उसकी दुआ का उत्तर नहीं आया है, लेकिन आज भी जब वो खुदा को देखता है वो दौड़ता है. 24 વર્ષથી એમની પ્રાર્થનાનો જવાબ એમને મળ્યો નથી, પરંતુ આજે પણ જ્યારે તે પ્રભુને જુએ છે તે પ્રભુની આગળ દોડે છે. तुम्हारी परीक्षा तब नहीं है कि जब तुम्हारे पास है, तुम्हारी परीक्षा तब है जब तुम्हारे पास नहीं है. તમારી પરીક્ષા કે કસોટી ત્યારે નથી કે જ્યારે તમારી પાસે છે, પરંતુ તમારી કસોટી ત્યારે થાય છે જ્યારે તમારી પાસે કશું નથી. कहां पर हैं ऐसे लोग जो ये कहे प्रभु दे या न दे, वो मेरा परमेश्वर है. ક્યાં છે આજે એવા લોકો કે જે એવું કહે કે પ્રભુ તું આપે કે નહીં આપે, તું મારો પ્રભુ છે. हम एक ऐसी पीढ़ी से गिरे हुए हैं जो प्रभु के पीछे नहीं, अपने स्वार्थ के लिए खुदा का इस्तेमाल करती है. આજે આપણે એવી પેઢીમાં જીવન જીવી રહ્યા છે જે પ્રભુના માટે કે પ્રભુની પાછળ ચાલવાને માટે નહીં, પરંતુ પોતાના સ્વાર્થને માટે તેઓ જીવન જીવી રહ્યા છે અને પ્રભુનો ઉપયોગ કરી રહ્યા છે. उनका लक्ष्य प्रभु नहीं है, वो अपने लक्ष्य तक पहुंचने के लिए प्रभु का उपयोग करते हैं. તેમનું લક્ષ્ય, તેમનું ધ્યેય પ્રભુ નથી, પરંતુ તેઓ પોતાના લક્ષ્ય પર પહોંચવાને માટે પ્રભુનો उपयोग કરી રહ્યા છે. पौलुस एक आत्मिक व्यक्ति था. પાઉલ એક આત્મિક વ્યક્તિ હતો. वो अपनी पूरी टीम को जानता था. તે પોતાની પૂરી ટીમને જાણતો હતો वो जानता था कि लोग उसके पास क्यों आए हैं. અને તે જાણતો હતો કે લોકો એમની પાસે શા માટે આવ્યા છે. इसको वर्शिपर बनना है, એમને આરાધક બનવું છે, इसको पास्टर बनना એમને है, પાસ્ટર બનવું છે, इसको सेक्रेटरी बनना है, એમને સેક્રેટરી બનવું છે, इसको चेयरमैन बनना है, એમને ચેરમેન બનવું છે, इसको खजांची बनना એમને है, ખજાનચી બનવું છે, इसको चर्च का बड़ा व्यक्ति बनना है. એમને तो મંડળીનો મોટો વ્યક્તિ બનવો છે. इसीलिए वो फिलिपियों को कहता है मेरे पास एक भी नहीं है, क्योंकि अब सब अपनी स्वार्थ की खोज में है, न कि मसीह यीशु की. અને એટલા માટે તે ફિલિપિયોના પત્રની અંદર ફિલિપ્પીની મંડળીને તે એમ કહે છે કે મારી પાસે એક પણ એવો વ્યક્તિ નથી કે જે ઈસુની શોધ કરનાર હોય, માત્ર તેઓ પોતાના સ્વાર્થને શોધી રહ્યા છે. पढ़िए, ये उस परमेश्वर के दास के शब्द हैं. पढ़ के देखिए, ये प्रभु के उस दास के वर्ड्स हैं. અને તમે આ વાંચીને જુઓ, એ પ્રભુના દાસ, જે પ્રભુનો જે સેવક હતો, એમના એ શબ્દો છે. वो कहता है मेरे पास एक भी नहीं है जो प्रभु के पीछे चले. वो कहता है सब स्वार्थी है.
અને તે એમ કહે છે કે મારી પાસે એક પણ વ્યક્તિ એવો નથી કે જે પ્રભુની પાછળ ચાલે, બધા જ પોતાના સ્વાર્થને માટે જીવે છે. आज किसकी सेवकाई बंद कर दो, वो चर्च आना बंद कर देते हैं. આજે એમની સેવા બંધ કરી દો, તે બીજા દિવસથી મંડળીમાં આવવાનું બંધ કરશે. आज किसी की इज्जत कम हो तो वो चर्च आना बंद कर देते हैं. આજે કોઈકનું માન ઓછું થઈ જાય અથવા માન આપવાનું એમને ઓછું કરવામાં આવે તો તે મંડળીમાં આવવાનું બંધ કરે मैं છે. यीशु के नाम से कहता हूं, तुम खुदा के पीछे नहीं, तुम अपने स्वार्थ को पूरा करने के लिए खुदा का पीछा कर रहे हो. અને હું તમને આજ રાત્રિએ કહેવા માંગુ છું, તમે પરમેશ્વરની પાછળ ચાલનારા નથી, પરંતુ તમારા સ્વાર્થ 24 साल से नहीं आया है, पर वो आज भी परमेश्वर को देखकर दौड़ता है. એક વ્યક્તિનો જવાબ 24 વર્ષથી એમની પ્રાર્થનાનો જવાબ એમને મળ્યો નથી, પરંતુ આજે પણ જ્યારે તે પ્રભુને જુએ છે, પ્રભુની આગળ તે દોડે છે. पहले के चेले इसलिए चेले नहीं थे कि क्योंकि प्रभु ने उनको प्रेरित कहा था, पर वो इसलिए प्रभु के पीछे चलते थे क्योंकि वो उससे प्रेम करते थे. અને પહેલાના જે શિષ્યો હતા એ એટલા માટે પ્રભુની પાછળ ચાલ્યા એવું નથી કે એમને પ્રેરિતો કહેવામાં આવ્યા, પરંતુ તેઓ એટલા માટે પ્રભુની પાછળ ચાલ્યા કેમ કે તેઓ પ્રભુને પ્રેમ કરતા હતા. मैं आप में से हर व्यक्ति से एक सवाल पूछता हूँ, હું તમારામાંથી દરેકને પ્રશ્ન પૂછવા માંગુ છું. आपने परमेश्वर को क्या इसलिए एक्सेप्ट किया है क्योंकि उसने आपके लिए चमत्कार किया? હા, શું તમે એ પ્રભુનો એટલા માટે સ્વીકાર કર્યો કે એ પ્રભુએ તમારા માટે ચમત્કાર કર્યો? એટલે आज चमत्कार हो कल न हो तो क्या करोगे? આજે ચમત્કાર થઈ ગયો અને આવતીકાલે ચમત્કાર નહીં થાય તો શું કરશો? जब तक उसके हाथ में 5 रोटी 2 मछली थी, सब कहते हैं ये प्रभु है, पर जब उसने खिलाना बंद कर दिया, वही पब्लिक कहती है इसे क्रूस पे चढ़ा दो. અને જ્યાં સુધી એમના હાથની અંદર 5 રોટલી ને 2 માછલી હતી, અર્થાત તે ચમત્કાર કરતો રહ્યો, ત્યાં સુધી એ લોકોની ભીડ એવું કહેતી હતી કે એ જ અમારો પરમેશ્વર છે, પરંતુ જે સમયે તેમણે ચમત્કાર કરવાનું બંધ કરી દીધું, એ જ લોકોએ કહ્યું એમને વધસ્તંભે જડો. जब परमेश्वर कहता है मैं इब्राहिम का परमेश्वर हूं, तो वो ये कहता है मैं उनका परमेश्वर हूं जो स्वार्थी नहीं है. અને જ્યારે પ્રભુ એવું કહે છે કે હું ઇબ્રાહીમનો પરમેશ્વર છું, તો એ સમયે પ્રભુ એવું કહેવા માંગે છે કે હું એમનો પ્રભુ છું જે સ્વાર્થી નથી. जिनमें काम फंसा रहता है उससे बड़ी मीठी मीठी बातें करते हैं हम. जिसमें काम फंसा हुआ रहता है, જેમાં કામ ફસાયેલું હોય છે તે એવું બહુ મીઠી મીઠી વાતો કરે છે, बड़ी मीठी मीठी चापलूसी चलती है. બહુ મીઠી મીઠી તેઓ વાતો કરતા હોય છે. उसमें कोई क्वालिटी हो ना हो, उसके बाद भी उसको प्रेस करते रहेंगे. અને એમની પાસે કોઈ પણ સારી બાબતો હોય કે નહીં હોય, છતાં પણ એમને વખાણ જ કર્યા કરે. आज की मेंटालिटी है तू मुझे अभिषिक्त बोल, मैं तुझे अभिषिक्त बोलूंगा. અને આજની માનસિકતા એવી છે, તું મને અભિષિક્ત કહે, હું તને અભિષિક્ત કહીશ. आप यू कॉल मी अनॉइंटेड, आई कॉल यू अनॉइंटेड. તમે મને અભિષિક્ત કહો, હું તમને અભિષિક્ત કહીશ. मेरे भाइयों और बहनों, ये जरूरी है कि हम अपने स्वार्थ को क्रूस पे चढ़ाएं. અને મારા વાલા ભાઈઓ અને બહેનો, એ જરૂરનું છે કે આપણે આપણા સ્વાર્થને વધસ્તંભ પર જડીએ. हम परमेश्वर से कहें तू मेरी प्रार्थना का उत्तर दे तो ठीक, न दे तो मैं जान लूं कि तू अपनी मर्जी पूरी कर रहा है. અને આપણે એ પ્રભુને એવું કહેનારા હોઈએ કે પ્રભુ તું મારી પ્રાર્થનાનો જવાબ આપે તો ઠીક, નહીતર હું એ જાણી લઈશ જો મારી પ્રાર્થનાનો જવાબ નહીં આપશે તો પ્રભુ એ જ કહીશ કે તારી ઈચ્છા તું પૂરી કર. यीशु मरने जा रहा था, ઈસુ તો મરવાના માટે જઈ રહ્યો उसने હતો, परमेश्वर से कहा हो सके तो ये प्याला हटा. અને તેણે પ્રભુને કહ્યું કે હે પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. दूसरी बार भी उसने यही कहा. બીજી વખત પણ તેણે એ જ કહ્યું. उसके बाद से दुआ नहीं की, ત્યારબાદ તેણે પ્રાર્થના જ નહીં કરી, क्योंकि वो जान गया ये प्रभु की मर्जी नहीं है. કેમ કે તેને ખબર પડી ગઈ કે એ પિતાની ઈચ્છા નથી. मैं आज आपसे पूछना चाहता हूँ, क्यों आप यीशु का पीछा करते हैं? આજે હું તમને પૂછવા માંગુ છું, તમે ઈસુની પાછળ શા માટે ચાલી રહ્યા છો? क्योंकि आपका जो जन्म है वो मसीह परिवार में हुआ. તમારો જન્મ એક ખ્રિસ્તી પરિવારમાં થયો એટલા માટે. एक दिन એક દિવસ एक व्यक्ति मुझसे मिलने आया. એક વ્યક્તિ મને મળવા માટે આવ્યો. उसने मुझे कहा मेरा उद्धार हो गया है. એમણે કહ્યું મારું તારણ થયું છે. मैंने कहा ये आप कैसे कह रहे हो? અને મેં એમને કહ્યું કે એ કેવી રીતે તમે કહી શકો? मेरा जन्म मसीह परिवार में हुआ है. તેણે કહ્યું મારો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો છે. मैंने कहा बाइबल में एक जगह नहीं लिखा है कि तुम मसीह परिवार में जन्मोगे इसलिए तुम्हारा उद्धार होगा. અને મેં એમને કહ્યું કે બાઇબલમાં એક પણ જગ્યામાં એવું લખ્યું નથી કે તમે ખ્રિસ્તી પરિવારમાં જન્મ લેશો એટલે તમારો તારણ થશે, ઉદ્ધાર થશે. मुंह में बीड़ी, हाथ में पान, नाम रखा है पीटर जॉन. અને એમના મોંમાં બીડી છે, હાથમાં પાન છે, અને એમનું નામ રાખ્યું છે પીટર જોન. नाम पीटर जॉन, हाथ में बीड़ी, मुंह में पान. હાથમાં બીડી છે, મોંમાં પાન છે, અને એનું નામ છે પીટર અને યોહાન. मसीह नाम रखने से किसी का उद्धार नहीं होता. હા,
એક ખ્રિસ્તી નામ રાખવાથી કોઈનો ઉદ્ધાર કે તારણ થતો નથી. मसीह परिवार में जन्म लेने से भी किसी का उद्धार नहीं होता. ખ્રિસ્તી પરિવારમાં જન્મવાથી પણ કોઈનું તારણ થતું નથી. उद्धार उनका होता है जो ये प्रभु के सामने मान लेते हैं कि मैं गुनहगार हूँ और तू मेरे लिए मरा है. અને ઉદ્ધાર કે તારણ એ વ્યક્તિનો થાય છે કે જે સ્વીકાર કરી લે છે કે હું ગુનેગાર છું, પાપી છું અને તું મારા માટે મરણ પામ્યો છે. यीशु मसीहों के लिए नहीं आया था. ઈસુ ખ્રિસ્તી લોકોને માટે આવ્યો નહોતો. यीशु किसी धर्म के लिए नहीं आया ઈસુ था. કોઈ ધર્મને માટે આવ્યો નહોતો. यीशु जगत के पापियों के लिए आया था. ઈસુ તો આ સંસારના પાપીઓને માટે આવ્યો હતો. जो मान लेते हैं कि वो गुनहगार है वो उनके लिए आया था. જેવો સ્વીકાર કરી લે છે કે તેઓ પાપી છે, ગુનેગાર છે, એમના માટે એ ઈસુ આવ્યો હતો. वो अपने वचन में साफ कहता है मैं धर्मियों के लिए नहीं पर मैं पापियों के लिए आया हूं. અને તે પોતાના વચનની અંદર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે હું ન્યાયીઓ લોકોને માટે નહીં પરંતુ હું પાપીઓને માટે આવ્યો છું. और बाइबल बताती है परमेश्वर वहां पर प्रकट हुआ और प्रभु इब्राहिम से कहता है अगले वर्ष इसी सीजन में तुझे एक बेटा होगा. અને બાઇબલ એવું બતાવે છે કે તે દિવસે ઇબ્રાહીમની આગળ પ્રભુ પ્રગટ થયો અને ઇબ્રાહીમને પરમેશ્વરે કહ્યું આવતા વર્ષે આ સમયે તને એક બાળક થશે. सारा हंस रही थी, સારા હસી રહી હતી. मुंह से नहीं मन में. આ મોંથી નહીં, મનની અંદર, હૃદયમાં. हंसते हैं ना कभी कभी हम भी मन में. ક્યારેક ક્યારેક આપણે પણ હસીએ છીએ ને મનમાં. जब हम देखते हैं कोई कम पढ़ा लिखा हुआ है यार उसको आप- देख के हंसते हैं. देख ત્યારે ये है. આપણે જોઈએ છે કોઈક ઓછું ભણેલો હોય એમને જોઈને કે હા હસીએ છે જુઓ. पढ़े लिखों में ये घमंड बहुत होता है. અને જે વધારે ભણેલા હોય એમાં આ ઘમંડ કે અભિમાન હોય છે. कई लोग जो बहुत पढ़े लिखे हैं ना जब वो देखते हैं ना कि उनके कलीसिया में या तो उनके आजू बाजू ऐसे लोग हैं जो बेचारे इतने पढ़े लिखे नहीं है, सामने नहीं लेकिन मुंह पे हंसते. અને આ મંડળીની અંદર કેટલાક એવા લોકો હોય છે જે બહુ ઉચ્ચ અભ્યાસ કરેલા હોય અને એમની મંડળીમાં કે આજુબાજુ બહુ ઓછા ભણેલા હોય તો તેઓ મોઢાથી તો નહીં પરંતુ મનની અંદર હસે છે. कई आत्मिक बहनें जो बहुत दुआ करती है ना उन पे हंसती है जिनको दुआ करने नहीं आती. અને બહુ કેટલાક વધારે આત્મિક બહેનો હોય છે એ બહેનો એવી બહેનો પર હસે છે જેમને પ્રાર્થના કરતા નથી આવડતી. एक आत्मिक व्यक्ति में अच्छी बात जानते क्या रहता है, वह अपने कलीसिया में कभी किसका पक्षपात नहीं करता. અને એક આત્મિક સારા વ્યક્તિના જીવનની અંદર એક બાબત સારી શું હોય છે તમને ખબર છે? તે પોતાની મંડળીની અંદર કોઈનો પણ પક્ષપાત ભેદભાવ કરતો નથી. मेरे एक मित्र थे, મારા એક મિત્ર હતા. वो हमेशा एक व्यक्ति के घर पे जाते थे. તે હંમેશા એક વ્યક્તિના ઘરે જતા હતા उनकी कलीसिया में एक और भाई आया. અને એમની મંડળીમાં બીજા એક ભાઈ આવ્યા बेचारा कोई मजदूर था. અને એ બિચારો એક મજૂર હતો कपड़े पहनने का भी उनको डिसिप्लिन नहीं था. અને એમને કપડા પહેરવાનું પણ શિસ્ત નહોતું. उन्होंने उनको कहा कि मेरे घर पे आइए दुआ करने के लिए. અને એમણે કહ્યું કે મારા ઘરે આવો પ્રાર્થના કરવાને માટે. इस भाई ने कहा मैं तो नहीं आऊंगा, અને આ ભાઈએ કહ્યું હું તો નહીં આવું, लेकिन दूसरे के पास बरोबर जाता था. પરંતુ બીજાની પાસે તો બરાબર જતો હતો. मैंने एकदम से सवाल पूछा कि भाई आप वहां जाते हो, यहाँ क्यों नहीं जाते हो? અને એક દિવસે મેં એમને પ્રશ્ન કર્યો કે તમે ત્યાં જાઓ છો, અહીંયા કેમ નહીં જતા? He had no answer. અને એમની પાસે કોઈ જવાબ નહોતો. तब प्रभु ने मुझे आंसर दिया. તબ પ્રભુએ મને એ સમયે જવાબ આપ્યો, उधर से है ना ત્યાંથી છે ને कुछ मिलता है, કંઈક મળે છે એમને. उधर पैसा मिलता है ना इसलिए जाता है. ये ત્યાં પૈસા મળે છે ને એટલે જાય છે. गरीब क्या देगा? ગરીબ શું આપશે? अगर कोई ऐसा है ना तो मैं तुमको यीशु के नाम से मुंह पे कहता हूँ, यू आर नॉट, आप परमेश्वर के दास नहीं हो. અને જો એવું કોઈક તમારામાં છે તો હું તમારા મોઢા પર કહેવા માંગુ છું તમે પ્રભુના દાસ નથી. मैं लिख के दे सकता हूँ तुमने अपनी मर्जी से मिनिस्ट्री की है और तुम अपनी मर्जी से बंद भी कर दोगे. અને હું તમને લખીને આપીશ કે તમે તમારી ઈચ્છાથી સેવા શરૂ કરી છે, તમારી ઈચ્છાથી તમે સેવા બંધ પણ કરી દેશો. यीशु मसीह ऐसे मरा. પ્રભુ ઈસુ આવી રીતે મરણ પામ્યા. क्यों? કેમ? कुलिस्सियों में लिखा है, કલુસ્સીઓમાં લખ્યું છે એમણે બે લોકોને એક કર્યા છે. उसने अपने हाथ फैलाए हैं, उसने यहूदी और यूनानी, जंगली और सकूती को एक किया है. અને તેણે આ પ્રમાણે હાથ પ્રસાર્યા છે, દર્શાવે છે બે લોકોને, યહૂદી, ગ્રીક, हर एक जाति को उसने દરેક बुलाया. જાતિને તેમણે એક કર્યા છે. अब कलीसिया में कौन पढ़ा है, कौन नहीं पढ़ा है, कौन काली चमड़ी है, ये गोरी चमड़ी है, ये सब निकल गए हैं. अब हम सब एक ही परमेश्वर की संतान है. હવે મંડળીની અંદર કોણ વધારે અભ્યાસ કરેલું છે, કોણ ઓછો અભ્યાસ કરેલું છે, કોણ કાળી ચામડીનું છે, કોણ ગોરી ચામડીનું, બધા
જ પ્રભુમાં એક થયા છે, આપણે એમના બાળકો છીએ. और याद रखिएगा, यीशु के नाम से कहता हूं, हर चीज का लेखा देना पड़ेगा. અને યાદ રાખો, હું તમને ઈસુના નામથી કહેવા માંગુ છું કે દરેક વાતનો હિસાબ આપવો પડશે. बाइबल बताती है गुप्त विचारों का भी न्याय होगा. બાઇબલ એવું કહે છે ગુપ્ત વિચારોનો પણ ન્યાય થશે. आप क्या सोच रहे हैं ये भी रिकॉर्ड हो रहा है. તમે શું વિચારી રહ્યા છો એમની પણ રેકોર્ડ થઈ રહ્યું છે. सारा हंस रही थी, સારા હસી રહી હતી, प्रभु को पता चल गया પ્રભુને ખબર પડી और प्रभु उसको बोलता है तू क्यों हंसी. અને પ્રભુએ એમને કહ્યું તું શા માટે હસી. और झूठ बोल के प्यारी प्यारी बहन कहती है मैं तो नहीं हंसी. અને આ જૂઠું બોલીને આ વાલી બહેન કહે છે કે હું તો હસી નથી. प्रभु कहता है तू तो हंसी थी. પ્રભુ કહે છે તું તો હસી હતી. अब जानते हो उसके बाद प्रभु कहता है तेरे बेटे का नाम इसहाक होगा. અને ત્યાર પછી પ્રભુ એમને કહે છે કે તારા દીકરાનું નામ ઈસાક હશે. इसहाक का मतलब होता है हंसना. ઈસાકનો અર્થ થાય છે હસવું. इसहाक का मतलब ही है हंसना. ઈસાકના નામનો જ અર્થ છે હસવું. प्रभु ने कहा तू 90 साल की है और मैंने कहा बच्चा होगा तो तू सोचती होगी ये कैसे होगा, इसलिए तू हंसी. અને હા, તું અત્યારે 90 વર્ષની ઉંમરની છે અને મેં કહ્યું કે તને બાળક થશે, કેવી રીતે થશે એ જાણીને તું હસી હશે. मैं उसका नाम इसहाक रख रहा हूं जिसका नाम है हंसना. और अब तू जो अविश्वास में हंसी, अब के बाद तू विश्वास में हंसेगी. અને એ તું હસી છે માટે હું તને અત્યારે બાળક આપીશ, જેનો અર્થ થાય છે હસવું. તું અત્યારે અવિશ્વાસમાં હસી હતી, પરંતુ ત્યારબાદ તું વિશ્વાસમાં હસશે. जब भी वो अपने बेटे को देखती होगी और कहती होगी इसहाक, तो उसे याद आता होगा एक दिन मैं अविश्वास में हंसी थी. જ્યારે જ્યારે તે પોતાના દીકરા ઈશાકને જોતી હશે અને એ સમય એમને યાદ આવતું હશે કે હું એક દિવસે અવિશ્વાસમાં હસી હતી. बाइबल बताती है इब्राहिम को इसहाक पैदा हुआ. અને બાઇબલ એવું કહે છે ઇબ્રાહિમને ઈશાક ઉત્પન્ન થયો. अब मैं आपको बताना चाहता हूं जो सबसे सामर्थी है. હવે હું તમને બતાવવા માંગુ છું જે સૌથી સામર્થ્ય છે. जब इब्राहिम का बेटा इसहाक बड़ा होने लगा, જ્યારે ઇબ્રાહિમનો દીકરો ઈશાક મોટો થવા લાગ્યો, जैसे जैसे वो बढ़ता गया, इब्राहिम परमेश्वर से दूर होकर अपने बच्चे के और करीब आता गया. જેમ જેમ એમનો દીકરો મોટો થતો ગયો તેમ ઇબ્રાહિમ પરમેશ્વરથી દૂર થતા તે પોતાના દીકરાની નજીક આવવા લાગ્યો. मैंने अपने जीवन में एक नहीं कम से कम 1000 लोग देखे हैं कि प्रभु ने उन्हें कुछ दिया और वो उसको लेकर प्रभु से दूर हो गए. અને મેં મારા જીવનની અંદર એક નહીં પરંતુ હજારો લોકોને એવા જોયા છે કે તેમના જીવનની અંદર પ્રભુએ કંઈક આપ્યું અને એ વસ્તુના કારણે તેઓ પ્રભુથી દૂર થઈ ગયા. एक आदमी का बिजनेस बिल्कुल खत्म हो गया था. એક વ્યક્તિનો ધંધો બિઝનેસ બિલકુલ ખતમ થઈ ગયો હતો. उसने प्रभु से कहा प्रभु मेरा बिजनेस ग्रो कर. અને તેમણે પ્રભુને કહ્યું કે પ્રભુ મારા બિઝનેસને તું વૃદ્ધિ આપ. और प्रभु ने उसके बिजनेस को बहुत आशीष दी. અને પ્રભુએ એમના બિઝનેસ એમના ધંધાને પુષ્કળ આશીર્વાદ કર્યો. हर रविवार कलीसिया आने वाला व्यक्ति अब उसका आना ही बंद हो गया. દર રવિવારે મંડળીમાં ચર્ચમાં આવનાર વ્યક્તિનું હવે ચર્ચમાં આવવાનું જ બંધ થઈ ગયું. जब भी लोग उसको कॉल करते भाई आप आते नहीं हो, तो वो एक ही बात बोलता मैं व्यस्त हूँ काम में. અને જ્યારે જ્યારે લોકો એમને ફોન કરે છે ને કહે છે કે ભાઈ તમે ચર્ચમાં આવતા નથી, તે કહે છે હું વ્યસ્ત છું કામમાં. पहले हर रविवार आता था, પહેલા તો દર રવિવારે આવતો હતો, अब महीने में एक बार हो गया, હવે મહિનામાં એક વખત થઈ ગયું फिर છે, 6 महीने में एक बार हो गया, ત્યાર પછી 6 મહિનામાં એક વખત फिर થયું, साल में एक ही दिन क्रिसमस में केक खाने. અને પછી તો વર્ષમાં એક જ વખત નાતાલના દિવસે કેક ખાવા માટે, सिर्फ केक खाने आता था. માત્ર કેક ખાવા માટે આવતો હતો. एक दिन એક દિવસ ये व्यक्ति अपने घर पे बैठा था. આ વ્યક્તિ પોતાના ઘરે બેઠો હતો भागकर कुछ लोग आके कहते हैं आपके बच्चे को सांप ने काट लिया है. અને દોડીને કેટલાક લોકો આવીને એમ કહે છે કે તારા દીકરાને સર્પે ડંખ માર્યો છે. अरे पति पत्नी परेशान, गए बच्चे को उठाया, डॉक्टर के पास गए. डॉक्टर ने कहा पूरा जहर फैल चुका है, बच्चा खत्म होने वाला है. અને તેઓ બહુ જ હેરાન પરેશાન થઈ ગયા. બંને પતિ પત્ની તેઓ ગયા, બાળકને ઉઠાવ્યું અને તેઓ હોસ્પિટલ ગયા ડોક્ટરની પાસે. ડોક્ટરે કહ્યું કે આખા શરીરે ઝેર ફસરી ગયું છે, હવે બાળક ખતમ થવાની તૈયારીમાં છે. डॉक्टरों ने जब जवाब दे दिया तब उसको याद आया यीशु. જ્યારે ડોક્ટરોએ જવાબ આપ્યો ત્યારે એમને યાદ આવ્યું યેશુ. सीधा चर्च भागा. સીધો તે ચર્ચમાં ગયો. जो व्यक्ति उसको कॉल करके पूछता था ना वही खड़ा था उधर. જે વ્યક્તિ એમને ફોન કરીને પૂછતો હતો એ જ વ્યક્તિ ત્યાં ઊભો હતો. उसको आके कहता है प्लीज मेरे बच्चे के लिए दुआ करो, मैं वादा करता हूँ मैं हर बार कलीसिया आऊंगा. અને તે એમને આવીને કહે છે મહેરબાની કરી મારા બાળકને માટે પ્રાર્થના કરો, હું વાયદો આપું છું કે હું દર રવિવારે ચર્ચમાં આવીશ.
उस व्यक्ति ने उसका बच्चा उठाया, એ વ્યક્તિએ એમના બાળકને ઉઠાવ્યું, प्रभु से कहा, प्रभु आपका धन्यवाद, પ્રભુને કહ્યું કે પ્રભુ તમારો આભાર, जो काम मैं 2 साल से नहीं कर रहा था वो सांप ने 1 मिनट में कर दिया। પ્રભુ જે કામ હું 2 વર્ષથી નહીં કરી શક્યો હતો એ કામ આ સાપે 1 જ મિનિટમાં કરી દીધું। मैं दुआ करता हूँ, अब इस आदमी को अकल आ गई है, अब और सांप मत भेज। અને પ્રભુ હું પ્રાર્થના કરું છું આ વ્યક્તિને હવે બુદ્ધિ આવી ગઈ છે, બીજા સાપને મોકલીશ નહીં। मोकलिस नहीं। નહીં। कई लोग जो परमेश्वर की आशीष में इतने बिजी हो जाते हैं कि अब उनके पास खुदा के लिए समय नहीं। કેટલાક લોકો એ પ્રભુએ આપેલા આશીર્વાદોમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે તેમની પાસે હવે પ્રભુ માટે સમય જ નથી। एक भाई ने शादी की, એક ભાઈએ લગ્ન કર્યા। लग्न યસ। ओके, 6 महीना गायब हो गया। 6 મહિના ગાયબ થઈ ગયા। 6 महीने के बाद आया, 6 મહિના પછી આવ્યો। मैंने बोला तू किधर था? મેં કહ્યું ક્યાં હતો? मेरी शादी हो गई। મારા લગ્ન થઈ ગયા। तेरी हुई, हमारी नहीं हुई क्या? તારા થઈ ગયા, અમારા નથી થયા। बहुत सारे प्रचारक भाइयों को प्रभु ने प्रचार करने का वरदान दिया। ઘણા બધા ભાઈઓને પ્રભુએ પ્રચાર કરવાનું વરદાન આપ્યું છે। सुबह से रात तक प्रचार ही करते रहते हैं। સવારથી લઈને પ્રચાર જ કરે છે। प्रभु के साथ समय नहीं है, પ્રભુની સાથે એમને વિતાવવાનો સમય નથી। समय ही नहीं है। સમય નથી। एक दिन एक भाई ने मुझे कहा, ब्रदर मेरे घर पे मेहमान आते रहते हैं, मैं प्रार्थना कहाँ करूं? એક દિવસે એક ભાઈએ મને કહ્યું કે ભાઈ મારા ઘરે તો મહેમાનો જ આવ્યા કરે છે, હું પ્રાર્થના ક્યાં કરું? मैंने उनको बताया, मैं बताता हूँ मैं क्या करता हूँ। અને મેં એમને કહ્યું કે હું તને કહું છું હું શું કરું છું। जब मैं देखता हूँ मेहमान आए हैं, જ્યારે હું જોઉં છું કે મહેમાનો આવ્યા છે, मैं बाथरूम में जाता हूँ, હું બાથરૂમમાં જાઉં છું, ढक्कन बंद करता हूँ, આ ઢાંકણ બંધ કરું છું, उसके ऊपर बैठ जाता हूँ, એના ઉપર બેસી જાઉં છું, दुआ कर। પ્રાર્થના કરું છું। कहाँ लिखा है बाइबल के? ये धार्मिक लोग हैं, इधर नहीं करना उधर नहीं करना। यीशु ने कहा अब जरूरत नहीं है यरूशलेम जाने की, जो आराधना करते हैं पिता उन्हें ढूंढ लेगा। અને ક્યાં લખ્યું છે બાઇબલની અંદર કે ત્યાં અને ત્યાં જ એ ચોક્કસ જગ્યાએ પ્રાર્થના કરવી જોઈએ? પ્રભુના વચન આપણને કહે છે સ્પષ્ટ કે જે હવે આપણને જેવો પ્રભુ ઈસુમાં છે આપણને યરૂશાલેમ જવાની જરૂર નથી। જે લોકો જ્યાં આરાધના કરે છે ત્યાં જ તેમનો પ્રભુ તેઓને શોધી લેશે। पुराने नियम में खुदा इंसान खुदा को ढूंढ रहा था, नए नियम में खुदा इंसान को ढूंढ रहा है। જૂના કરારમાં માણસ ઈશ્વરને શોધતો હતો, નવા કરારમાં ઈશ્વર માણસને શોધી કાઢ્યું છે। Amen. Amen. 99 भेड़ों को छोड़ के यीशु एक को ढूंढने गया। 99 ઘેટાઓને છોડીને પ્રભુ ઈસુ એક ઘેટાને શોધવા માટે। बाथरूम में जाके प्रभु की आराधना करोगे, वहां भी उसकी उपस्थिति आएगी। બાથરૂમમાં જઈને પણ જો તમે પ્રભુની આરાધના કરશો ત્યાં પણ એમની ઉપસ્થિતિ આવશે। यीशु पहाड़ों पे, बगीचों पे, रास्तों में दुआएं करता था। ઈસુ તો પહાડો ઉપર, વાડીઓમાં, રસ્તાઓમાં પણ તે પ્રાર્થના કરતો હતો। हम ट्रेन में, घर पे, रिक्शा में, बस में, हर जगह दुआ कर सकते हैं। આપણે ટ્રેનમાં, બસમાં, રિક્ષામાં દરેક જગ્યામાં આપણે પ્રાર્થના કરી શકીએ છીએ। भूख होनी चाहिए। આપણને એમની ભૂખ હોવી જોઈએ। बहुत सारे लोग कहते हैं मेरे पास समय नहीं है, झूठ है। भूख समय नहीं, तुम्हारे पास भूख नहीं है। ઘણા બધા લોકો કહે છે મારી પાસે સમય નથી, એ જુઠ્ઠું છે। તમારી પાસે સમયની વાત નથી, તમારી પાસે ભૂખ નથી। बाइबल बताती है परमेश्वर ने इब्राहिम को बेटा दिया और वह उससे दूर हो गया। બાઇબલ એવું કહે છે પરમેશ્વરે ઇબ્રાહીમને દીકરો આપ્યો અને તે ઇબ્રાહીમ પરમેશ્વરથી દૂર થતો ગયો। और बाइबल कहती है एक समय आया जब प्रभु ने कहा अपने बेटे को ले और उसे मार दे। અને એ બાઇબલ એવું કહે છે એક દિવસે પ્રભુએ એમને એમ કહ્યું કે તારા દીકરાને તું લે અને એમનું તું બલિદાન કર। बाइबल बताती है इब्राहिम ने अपने बेटे को लिया और वो उस पहाड़ पे चढ़ गया। અને બાઇબલ એવું કહે છે કે ઇબ્રાહીમે એમના દીકરાને લીધો અને તે પહાડ પર ચડી ગયો। जैसे वो अपने बच्चे को मारने ही वाला था, वचन कहता है प्रभु ने उससे कहा बालक को मत छूना। જેવો એ ઇબ્રાહીમ પોતાના દીકરાને મારવાની તૈયારીમાં હતો એવું બાઇબલ આપણને જણાવે છે પ્રભુ એમને કહ્યું કે તું બાળકને સ્પર્શ કરીશ मैं નહીં। निश्चय जान गया हूं कि तू मेरा भय मानता है। હું ખચિત જાણું છું કે તું મારી બીક રાખે છે। कई लोग कहते हैं ये इब्राहिम की विश्वास की परीक्षा थी। गलत। बाइबल बताती है ये उसके भय की परीक्षा थी। અને કેટલાક લોકો એમ કહે છે કે આ ઇબ્રાહીમના વિશ્વાસની કસોટી હતી, નહીં, એ ઇબ્રાહીમના બીકની અથવા પ્રભુને આગળ રાખતું ભયની કસોટી હતી। कई लोग पाप करने के बाद प्रभु से डरते हैं। सच्चा विश्वासी पाप करने से
पहले डरता है। કેટલાક લોકો પાપ કર્યા બાદ પ્રભુથી ડરે છે, પરંતુ સાચો વિશ્વાસી પાપ કર્યા પહેલા પ્રભુથી ડરે છે. हमारे चर्च के बाहर एक दिन आदमी शराब पी के आया था, એક વખત અમારા મંડળીની અંદર એક વ્યક્તિ દારૂ પીને આવ્યો હતો बॉम्बे में। બોમ્બેમાં. हमने उसे कहा काका अंदर आइए। અમે એમને કહ્યું કાકા અંદર આવો. नहीं मैं नहीं आऊंगा, એમણે કહ્યું નહીં હું નહીં આવું, ड्रिंक किया है। એ તો પીધું છે. ये भी तो एक डर है, આ બી તો એક બીક पर છે. क्या ये डर प्रभु को प्रसन्न करता है? પરંતુ શું આ પ્રકારની બીક પ્રભુને ખુશ કરે છે? बियर बार से वहां से भाग के आए, ये डर प्रभु को पसंद करता है। હા, બિયર બાર દારૂના અડ્ડાથી આપણે ભાગીને પ્રભુની પાસે આવી જઈએ, એ પ્રભુને પસંદ પડે છે. कई लोग मंगलवार को कुछ खाते नहीं है, कुछ भी। કેટલાક લોકો મંગળવારે કશું કંઈ ખાતા નથી. मैं एक भाई से मिला, उसने कहा मैं मंगलवार को कुछ भी नहीं खाता हूँ। એક ભાઈને હું મળ્યો અને તેમણે મને કહ્યું કે મંગળવારે હું કશું કંઈ ખાતો નથી. लड़कियों को छेड़ता है, चलता है। હા, છોકરીઓને અડકે છે, સ્પર્શ કરે, એ બધું એમને ચાલે છે. तंबाकू गुटखा खाते, चलता है। તમાકુ ગુટકા ખાય છે, ચાલે છે. नॉनवेज नहीं खाते। નોનવેજ નથી ખાતા. आप वेजिटेरियन हो, वेजिटेरियन बने रहो, कोई प्रॉब्लम नहीं है। તમે શાકભાજી જ ખાઓ છો, એ જ ચાલુ રાખો, એમાં કોઈ વાંધો નથી. कई बहनें नॉनवेज नहीं खाती है, इंसान को कच्चा खा जाती है। કેટલાક બહેનો નોનવેજ એટલે કે માંસાહાર ખાતા નથી, પરંતુ માણસને કાચા જ ખાઈ જાય છે. याद रखिए आपका चरित्र इंपॉर्टेंट है, आपका खाना पीना नहीं। યાદ રાખો, તમારું જે ચારિત્ર્ય છે એ મહત્વનું છે, ખાવું પીવું એ મહત્વનું નથી. बाइबल फ्रीडम देती है, जिसको जो खाना है खाए। બાઇબલ આઝાદી આપે છે, જેમણે જે ખાવું છે તે ખાય. परमेश्वर ने आपको खाने की वजह से नहीं, उसके पुत्र पर विश्वास करने की वजह से ग्रहण किया है। હા, પરમેશ્વર, બાઇબલ આપણને કહે છે કે પરમેશ્વરે આપણને ખાવા પીવાના આધારે સ્વીકાર કર્યા નથી, એમના પુત્ર ઈસુ પર વિશ્વાસ કરવાથી તેમણે આપણો સ્વીકાર કર્યો. जैसे इब्राहिम अपने बेटे को मारने ही वाला था, જેવો ઇબ્રાહિમ પોતાના દીકરાને મારવાનો જ હતો, परमेश्वर कहता है ऐसे मत छू। પ્રભુ કહે છે એમને તું અડકીશ માં. मैं निश्चय जान गया हूं कि तू मेरा भय मानता है। હું ખચિત જાણું છું કે તું મારો ડર રાખે છે. मैं आपसे एक सवाल पूछना चाहता हूं। હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. इब्राहिम अपने इकलौते पुत्र को मारने के लिए तैयार कैसे हो गया? ઇબ્રાહિમ પોતાના એકના એક દીકરાને મારવાને માટે તૈયાર કેવી રીતે થઈ ગયો? अगर प्रभु आपको कहे अपने बच्चे को मार, कितने लोग मारेंगे? જો પ્રભુ તમને કહે તમારા બાળકને મારો, તો તમારામાંથી કેટલા જણા તૈયાર થશે? इब्राहिम कैसे तैयार हुआ? ઇબ્રાહિમ કેવી રીતે તૈયાર થયો? मैं आपको बताना चाहता हूं इब्राहिम ने क्या पकड़ के रखा था। હું તમને બતાવવા માંગુ છું કે ઇબ્રાહિમે શું પકડી રાખ્યું હતું. जब इब्राहिम अपने बेटे को मारने जा रहा था तो उसके मन में क्या चल रहा था? જ્યારે ઇબ્રાહિમ પોતાના દીકરાને મારવા માટે જઈ રહ્યો હતો, એમના મનમાં શું ચાલતું હતું? इब्राहिम ये सोच रहा था कि जो परमेश्वर 100 साल की उम्र में मुझे बेटा दे सकता है, वो उसको मुर्दों में से जिला भी सकता है। ઇબ્રાહિમ એ બાબત પર તે વિશ્વાસ કરતો હતો, માનતો હતો કે જે પ્રભુ મને 100 વર્ષની ઉંમરે દીકરો આપી શકે છે, એ જ પ્રભુ મારા બાળકને પાછો જીવિત પણ કરી શકે છે. जब इब्राहिम 100 साल का था, જ્યારે ઇબ્રાહિમ 100 વર્ષનો હતો उसे बेटा पैदा हुआ। અને ત્યારે એને દીકરો થયો, उस अनुभव को वो संभाल के बैठा था। અને એ અનુભવને તેને સંભાળી રાખ્યો હતો. उस अनुभव ने उसको सामर्थ्य बना दिया એ था। અનુભવે તેને સામર્થ્ય બનાવ્યો હતો. याद रखना, યાદ રાખો, आज तुमने भी कुछ पकड़ा है, આજે તમે પણ કંઈક પકડ્યું છે, कुछ तो आपने रखा है। તમારામાં કંઈક તો મૂકવામાં આવ્યું છે. या तो वो चीज आपको कमजोर कर देगी, या तो वो चीज आपको बलवान कर देगी। એક બાબત બની શકે છે, એ વસ્તુ તમને યા તો કમજોર કરી શકે છે, યા તો તમને તે બળવાન કરી શકે છે. किससे भी पूछो, आज किससे भी बात करो, આજે કોઈને પણ તમે પૂછો અથવા કહો आप कैसे हो, તમે કેમ છો, ये गलत है, આ તો ખોટું છે, वो गलत એ है, ખોટું છે, ये पास्टर ऐसा આ है, પાસ્ટર આવો છે, वो पास्टर ऐसा है, પેલા પાસ્ટર આવા છે, ये मेरी बहन ऐसी આ है। મારી બહેન એવી છે. सिर्फ यहाँ की बातें वहाँ, वहाँ की बातें यहाँ। અહીંયાની વાત ત્યાં, ત્યાંની વાત ત્યાં. ऐसी बातें पकड़ के एक व्यक्ति खुदा के पीछे चल कैसे सकता है? એવી બાબતોને પકડી રાખવાથી એક વ્યક્તિ પ્રભુની પાછળ કેવી રીતે ચાલી શકે છે? मैं आपसे पूछना चाहता हूँ, आप संडे चर्च जाते हैं, 6 दिन क्या पकड़ के रखते हैं? અને હું તમને પૂછવા માંગુ છું, તમે રવિવારના દિવસે ચર્ચમાં જાઓ છો, 6 દિવસ સુધી તમે કઈ બાબત પકડી રાખો છો? इब्राहिम ने अपना एक अनुभव रखा था अपने आप में। ઇબ્રાહિમને તો એમની પાસે, એમની અંદર તેમણે એક અનુભવ રાખ્યો वो હતો. जानता था कि परमेश्वर ने 100 साल की उम्र में उसने उसके मरे हुए शरीर के द्वारा एक बेटा पैदा किया था। એ જાણતો હતો કે એમની 100 વર્ષની ઉંમરમાં એમનું મૃત શરીર દ્વારા પણ પ્રભુએ એક પુત્ર ઉત્પન્ન કર્યો હતો. वो आज के मसीहों की तरह नहीं था जो सिर्फ शिकायतों से भरे हुए हैं।
અને આજના આ ખ્રિસ્તી લોકોની સમાન તે નહોતો કે જે લોકો કેટલીક ફરિયાદોથી જ તેમના જીવનો ભરાયેલા છે. मैं आपको सच कहता हूं, मैं जब लोगों से मिलता हूं और उनको कहता हूं प्रभु के लिए कुछ बताओ, उनके पास प्रभु के लिए बताने के लिए कुछ भी नहीं है, सिर्फ शिकायतें हैं. ये ऐसे करता है, वो ऐसे करता है. આજે હું ઘણા બધા લોકોને મળું છું, તમને સાચું કહેવા માંગુ છું, તેમને હું કહું છું કે પ્રભુના વિશે કંઈક કહો. તેમની પાસે પ્રભુના વિશે કહેવા માટે કંઈ પણ બાબત નથી. તેઓની પાસે માત્ર ફરિયાદો છે. એ એમ કરે છે, તે એમ કરે છે, ફરિયાદોથી એમનું જીવન ભરાયેલું बाइबल છે. कहती है अपने हृदय के अंदर मसीह के वचन को बसने दो. બાઇબલ તો એવું કહે છે કે તમારા જીવનની અંદર તમે પ્રભુના વચનોને ભરો. मैं आपसे पूछना चाहता हूं, किसको ग्रिप किया है आपने? હા, તમને હું પૂછવા માંગુ છું કે કઈ બાબતે તમને જકડી રાખ્યા છે. होंगे लोग गलत, હા, ખોટા લોકો હશે दिया होगा उन्होंने आपको धोखा, અને બની શકે એ લોકોએ તમને છેતર્યા હશે. फ्रॉड किया होगा किसी ने आपसे. તમારી આગળ કોઈ કે તમને છેતરામણી બાબતો કરી હશે. कोई तो घर में होगा जो रोज परेशान करता होगा. કોઈક તો ઘરમાં હશે કે જે તમને દરરોજ હેરાન કરતું હશે. लेकिन अपने आप से पूछो, इन बातों को पकड़ के मुझे मिला क्या है? પરંતુ તમારી જાતના જ રાત્રે પ્રશ્ન કરો કે આ બાબતોને પકડી રાખવાથી મને શું મળ્યું છે. आज निर्णय लो, जैसे इब्राहिम ने अपना अनुभव रखा था, आज के बाद मैं प्रभु का वचन पकड़ूंगा. અને આજ રાત્રે તમે નિર્ણય કરો કે જેમ ઇબ્રાહીમે પોતાના અનુભવને પકડી રાખ્યો હતો, તેમ આજ પછી હું મારા જીવનની અંદર દેવના વચનોને પકડી રાખીશ. इब्राहिम सामर्थी बन गया. ઇબ્રાહીમ સામર્થ્ય બન્યો. वो जानता था कि जिस परमेश्वर ने मुझे 100 साल की उम्र में बेटा दिया है, वो उसके मरने पर उसको जिंदा भी कर सकता है. અને તેને ખબર હતી, તે જાણતો હતો કે જે પ્રભુએ મને 100 વર્ષની ઉંમરમાં દીકરો આપ્યો છે, એ જો કદાચ મરી જાય તો પણ પ્રભુ એમને જીવિત કરશે. कई लोग खुद से बात करते हैं, કેટલાક લોકો પોતાની જાતની સાથે વાત કરે છે चिड़चिड़े रहते हैं, અને તેઓ ગુસ્સામાં રહે છે, परेशान रहते हैं. હેરાન રહે છે. जो उनके पास है उस पर नहीं, जो उनके पास नहीं है वही उनके मन में चलता रहता અને है. જે એમની પાસે છે એમના પ્રત્યે તેઓ વિચાર કરતા નથી. જે તેમની પાસે નથી એ જ એમના મનોની અંદર આવ્યા કરે मेरे છે. पास पैसा नहीं है, મારી પાસે પૈસા मेरी નથી, शादी नहीं हो મારા रही है, લગ્ન નથી થઈ રહ્યા, मुझे मेरी प्रॉपर्टी का हिस्सा नहीं मिल रहा મને है, મારી સંપત્તિનો ભાગ मेरे घर મળતો के નથી, अंदर ये सब प्रॉब्लम्स हैं. મારા ઘરની અંદર આ બધી સમસ્યાઓ इन છે. बातों को पकड़ के कुछ नहीं मिलेगा. उठाओ परमेश्वर का वचन, उससे दुआ करो. हमारा प्रमोशन यहाँ से और वहां से नहीं, ऊपर से आएगा. ઓ વાલાઓ, એ બધી બાબતોને પકડી રાખવાથી આપણને કંઈ જ નહીં મળવાનું. આપણે દેવના વચનને ઉઠાવીએ, પ્રભુ તરફ તાકીએ, પ્રભુને પ્રાર્થના કરીએ. આપણું પ્રમોશન ત્યાંથી કે ત્યાંથી નહીં, આપણું પ્રમોશન ઉપરથી આવશે પ્રભુ बाइबल પાસે. कहती है तुम्हारी बढ़ती पूर्व और पश्चिम से नहीं, ऊपर से उतरती है. બાઇબલ એવું કહે છે કે તમારી જે બઢોતરી છે એ પૂર્વ કે પશ્ચિમથી નહીં, પરંતુ તમારી બઢોતરી ઉપરથી થાય हर છે. उत्तम दान, हर अच्छा वरदान ज्योतियों की पिता की ओर से है. આપણા જીવનની અંદર દરેક ઉત્તમ દાન કે ભેટ એ પ્રકાશના પિતા તરફથી આવે છે. 10,000 रुपए की जरूरत है, प्रार्थना प्रभु से करते हैं, 10 मिनट के बाद लोगों को फोन करके बोलते हैं 10,000 में पड़ा है क्या? અને આપણને 10,000 રૂપિયાની જરૂર હોય છે. આપણે પ્રાર્થના પ્રભુને કરીએ છીએ, પરંતુ 10 મિનિટ બાદ લોકોને ફોન કરીને પૂછીએ છીએ, શું તમારી પાસે 10,000 રૂપિયા પડેલા છે? कलीसिया भरी पड़ी है ऐसे ढोंगियों के साथ आज. આજે આવા પ્રકારના ઢોંગી લોકોથી મંડળી ભરાયેલી છે. प्रार्थना प्रभु से, मदद की आशा इंसान से. પ્રાર્થના તો પ્રભુને કરીએ છીએ, પરંતુ મદદની અપેક્ષા લોકોની પાસે રાખીએ છીએ. 14 साल हुए मुझे प्रभु में. પ્રભુમાં મને 14 વર્ષ થયા છે. मैंने प्रभु से वाचा बांधी थी, પ્રભુની આગળ મેં કરાર કર્યો હતો, मेरे घर पे खाने के लिए नहीं होगा, मैं उपवास करूंगा पर किसी से मांगूंगा नहीं. મારા ઘરમાં જો જમવાનું નહીં હોય તો હું ઉપવાસ કરીશ, પરંતુ કોઈની પાસે માંગીશ और નહીં. परमेश्वर विश्वास योग्य है, उसने मेरी सारी जरूरतों को पूरा किया. અને મારો પ્રભુ મને વિશ્વાસ યોગ્ય છે, તેણે મારી સઘળી જરૂરિયાતો પૂરી પાડી છે. बाइबल कहती है यीशु मसीह आज, कल और हमेशा एक जैसा है. બાઇબલ તો એવું કહે છે કે આપણો પ્રભુ ઈસુ ગઈકાલે, આજે અને સદા સર્વદા કાળ એવો ને એવો છે. मैं आपसे पूछना चाहता हूँ, आपने मन में क्या थाम के रखा है? હું તમને પૂછવા માંગુ છું કે તમારા મનમાં તમે શું પકડી રાખ્યું છે? आदि में वचन था, वचन परमेश्वर के साथ था, और बाइबल कहती है वचन ही परमेश्वर है. બાઇબલ એવું કહે છે કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. जब आप वचन को पकड़ते हैं, उसको देखते हैं, उस पे उम्मीद करते हैं, आपने किसी और को नहीं, आपने परमेश्वर को पकड़ा है. જ્યારે તમે વચનને વાંચો છો, વચનમાં જુઓ છો અને વચનમાં તમે અપેક્ષા રાખો છો, એ સમયે તમે બીજા કોઈ વ્યક્તિને નહીં, ત્યારે તમે પરમેશ્વરને પકડ્યો છે. इसको चूम कर अच्छे कपड़े में लपेट कर कुछ नहीं होगा. એમને ચુંબન કરીને સરસ કપડામાં વીંટાળીને મૂકવાથી કશું કઈ નહીં થાય. इसको घर के
हर ऊंचे जगह पे रखने से कुछ नहीं होगा। આ વસ્તુને ઘરની ઉત્તમ અને ઉચ્ચ જગ્યામાં મૂકવાથી કશું નહીં થાય। ये एक प्रिंटेड बाइबल है। આ તો પ્રિન્ટ થયેલું માત્ર બાઇબલ છે। रद्दी में 10 रुपया किलो बिकती है कभी कभी। અને કેટલીક વખત રદ્દીમાં જ્યારે આપણે આપીએ છે 10 રૂપિયા કિલો તે વેચાય છે। लोग इसमें कभी कभी चना और सिंगदाना बेचते हैं। લોકો ક્યારેક ક્યારેક તો એમના પેજની અંદર સિંગદાણા વેચે છે। ये पेपर है, આ માત્ર કાગળ છે। लेकिन जो इसमें लिखा है जब वो आपके अंदर आता है वो आपको सामर्थी बना देता है। પરંતુ એમની અંદર જે લખેલું છે એ તમારી અંદર આવે છે તો તે તમને સામર્થ્ય બનાવે છે। आदि में वचन था, આદિએ શબ્દ वो હતો, वचन વચન, परमेश्वर के साथ અને था। વચન પ્રભુની સંગાથે હતું, वचन ही परमेश्वर था। અને વચન જ એ ઈશ્વર કે પરમેશ્વર હતો। और 14 में लिखा है वचन देहधारी हुआ। અને 14મી કલમમાં યોહાન 1:14 માં લખ્યું છે કે એ વચન દેહધારી થયો। ये जो मेरे हाथ में किताब है इसको हाथ में पकड़ने से नहीं, पर जब ये देह में आएगी आपको सामर्थी कर देगी। આ વચન જે મારા હાથની અંદર છે એને હાથમાં પકડવાથી નહીં, પરંતુ આ વચન જ્યારે તમારા જીવનની અંદર આવશે તે તમને સામર્થ્ય બનાવશે। इब्राहिम के पास यूट्यूब नहीं था, ઇબ્રાહીમની પાસે યુટ્યુબ નહોતું, इब्राहिम के पास कलीसिया नहीं थी, ઇબ્રાહીમની પાસે મંડળી નહોતી, इब्राहिम के पास कोई पास्टर नहीं था, ઇબ્રાહીમની પાસે કોઈ પાસ્ટર નહોતો, इब्राहिम के पास एक अनुभव था। પરંતુ ઇબ્રાહીમની પાસે એક અનુભવ હતો। हमारे पास 66 किताबें हैं। આપણી પાસે તો 66 પુસ્તકો છે। बाइबल कहती है तुम्हारे पास नबियों का वचन पहुंचा है। બાઇબલ તો એવું કહે છે કે તમારી પાસે પ્રબોધકોના વચનો પહોંચ્યા છે। पतरस कहता है उन्होंने उस समय की भविष्यवाणी की जो समय तुम आज बिता रहे हो। અને આપણને પિતર એમ કહે છે તેમના વચનની અંદર કે તમે એ उसने उन समय की भविष्यवाणी की जिस समय में हम रह रहे हैं। એ પ્રબોધકોએ એ સમયની ભવિષ્યવાણી કરી હતી જે સમયમાં અત્યારે આપણે જીવી રહ્યા છે। पास्टरों के पीछे भागना बंद कर दो, પાસ્ટરોની પાછળ દોડવાનું બંધ કરો, हाथ रख दो, હાથ મૂકો, भविष्यवाणी कर दो। મારા માટે ભવિષ્યવાણી કરો। उधर भागना है, इधर भागना है, कलीसिया बदलने से कुछ नहीं होगा। खुदा एक ही है। અહીંયા દોડભાગ કરવાથી, ત્યાં દોડભાગ કરવાથી, મંડળી બદલવાથી કશું કઈ નહીં થાય। પરમેશ્વર માત્ર એક જ છે। हमें भागने की नहीं, हमें घुटनों पे आने की जरूरत है। અત્યારે આપણે દોડભાગ કરવાની જરૂરત નથી, આપણે આપણા ઘૂંટણો પર આવવાની જરૂર છે। ये समय है हम घुटनों पर आए और परमेश्वर को यीशु के नाम से पुकारें और वह उनकी सुनेगा। અને હવે આ સમય છે કે આપણે આપણા ઘૂંટણો પર આવીએ અને એ પરમેશ્વર પિતાને ઈસુના નામથી આપણે પુકાર કરીએ અને તે આપણું સાંભળશે। हमारे चर्च में एक ब्रदर आते थे, અમારી મંડળીમાં એક ભાઈ આવતા હતા, सब जगह पे जाके कहते थे બધી જગ્યાઓમાં જઈને કહેતા હતા मैं भाई सूरत की कलीसिया जाता हूँ, भाई सूरत की कलीसिया में जाता हूँ, मेरा नाम। યા ભાઈ सूरज की મંડળીમાં હું જાઉં છું। तब मुझे पता चला, ત્યારે મને ખબર પડી, मैंने उसको अपने ऑफिस में बुलाया। મેં એમને મારી ઓફિસમાં બોલાવ્યો। मैंने बोला आप बाहर जाके क्या कहते हो? મેં એમને કહ્યું તમે બહાર જઈને શું કહો છો? सूरत भाई के चर्च में जाता हूँ। હા, सूरजભાઈની मंडળીમાં જાઉં છું। You know, आज से बहुत साल पहले यहूदी यूहन्ना को कहते हैं हम इब्राहिम की संतान हैं। અને ઘણા વર્ષો પહેલા યહૂદી લોકો યોહાનને કહેતા હતા કે અમે ઇબ્રાહીમના સંતાનો છીએ। यूहन्ना कहता है यह मत समझो कि तुम इब्राहिम की संतान हो, परमेश्वर पत्थरों में से उसकी संतान निकाल सकता है। અને ત્યારે યોહાને તેઓને કહ્યું કે તમે એવું કહેશો નહીં કે તમે ઇબ્રાહીમના સંતાનો છો, પરંતુ પરમેશ્વર તો આ પથ્થરોમાંથી પણ છોકરાને ઉત્પન્ન કરી શકે છે। मैं ये पास्टर को जानता हूँ, હું આ પાસ્ટરને જાણું છું, मैं वो पास्टर को जानता हूँ, હું પેલા પાસ્ટરને वो જાણું છું, पास्टर को कॉल करता हूँ, मेरा फोन उठाता है। એ પાસ્ટરને ફોન કરું છું, મારો ફોન ઉપાડે છે। तू इधर आ, मैं तेरे से बात करूंगा, इधर आ, जो भी है तू। જે કઈ હોય અહીંયા હું વાત કરીશ તારી સાથે। बड़े बड़े कॉन्टेक्स्ट पे घमंड। મોટા મોટા કોન્ટેક્ટ સંપર્કમાં ઘમંડ। प्रभु को जानते हो? પ્રભુને જાણો છો? अगर प्रभु को जानते ना तो इन सब बचपनों से निकल जाते थे। હા, જો પ્રભુને ઓળખ્યા હોત ને તો આ બધા જ બાળપણમાંથી નીકળી આવ્યા હોત। बुद्धिमान अपनी बुद्धि पे घमंड न करे, બુદ્ધિમાન જ્ઞાની વ્યક્તિ પોતાના જ્ઞાન પર ઘમંડ નહીં કરે, न वीर अपनी वीरता पर, અને વીર પોતાની વીરતા બળવાન न પર, धनी બળવાન પર, न धनी अपने धन पर। ના તો ધનવાન વ્યક્તિ પોતાના ધન પર અભિમાન કરે। कोई घमंड करे तो इससे करे कि वो खुदा को जानता है। અભિમાન કરે કે તે પરમેશ્વરને ઓળખે છે। आज लोगों से पूछो अनंत जीवन क्या है तो कहते हैं मरने के बाद जो जिंदगी है वो अनंत जीवन है। આજે લોકોને પૂછો કે અનંત જીવન શું છે તો તેઓ જ કહેશે કે મર્યા પછી જે જીવન છે અનંત જીવન। 17:3 यूहन्ना में यीशु कहता है पिता को जानना अनंत जीवन है। યોહાન 17:3 માં
ઈસુ કહે છે કે પિતાને ઓળખવો એ અનંત જીવન છે. To know God is eternal life. હા, દેવને ઓળખવો એ અનંત જીવન છે. अगर आप इब्राहिम की तरह परमेश्वर को जानते तो आप इब्राहिम की तरह अपना सब कुछ बलिदान भी कर देते थे. અને જો તમે ઇબ્રાહીમની માફક પરમેશ્વરને ઓળખત તો તમે ઇબ્રાહીમની માફક તમારું સગળું પ્રભુને સમર્પણ પણ કરી इससे દીધું. पहले कि मैं वाइंड अप करूं, અહીંયા હું સમાપ્ત કરું તે પહેલા I'm asking you a question. હું તમને એક પ્રશ્ન પૂછું છું. किसको पकड़ के रखा है? કોને તમે પકડી રાખ્યું છે? पास्टर, પાસ્ટર, संस्था, સંસ્થા, चर्च, ચર્ચ किसको? કે પછી આ નહીં? कोई कितनी मदद करेगा आपकी? કોઈ કેટલી તમારી મદદ કરશે? लिमिट है सबकी. બધાની સીમા છે. कोई आपकी मदद करेगा 1 या 2 बार, કોઈક તમારી મદદ કરશે 1 કે 2 વખત. उसके बाद कॉल करोगे ना तो वो नहीं उठाएंगे. ત્યાર પછી જો તમે ફોન કરશો ને તો તે તમારો ફોન નહીં ઉપાડે. हर एक की लिमिट है. દરેકની સીમા છે. उससे मांगो जो तुमसे, जो सच में तुमसे नहीं थकता. હા, તમે એમની પાસે માંગો જે ખરેખર તમારાથી થાકતો નથી. आज एक निर्णय ले लो આજે એક નિર્ણય કરો. कि आज के बाद આજ પછી आप अपना सिर्फ भरोसा इस परमेश्वर के वचन पर रखें. તમે તમારો ભરોસો માત્ર આ પરમેશ્વરના વચન પર રાખશો. मैं आपको सच कहता हूं, आपकी संपूर्ण जीवन आपका बदल जाएगा. હું તમને સાચે જ કહું છું, તમારું સંપૂર્ણ જીવન બદલાઈ જશે. ये मेरी एक गवाही है. આ મારી આ એક સાક્ષી છે. मैंने स्टार्टिंग से लेकर एंड तक, जब से मैं प्रभु में आया हूं, मैंने सिर्फ इसको आदर दिया है. મારા જીવનની શરૂઆતથી અંત સુધી જ્યારથી હું પ્રભુમાં આવ્યો છું, માત્ર મેં આ વચનને આદર આપ્યો मैं છે. हर परमेश्वर के दास की इज्जत करता हूं. દરેક પ્રભુના દાસની હું ઇજ્જત કરું છું, સન્માન भारत કરું છું. में बहुत अच्छे अच्छे पास्टर्स मेरे फ्रेंड्स हैं. ભારતની અંદર બહુ સારા સારા પ્રભુના દાસો મારા મિત્રો છે. हम बहुत मिलकर रहते हैं, અમે ઘણા એકબીજાની સાથે હળીમળીને રહીએ છીએ, एक दूसरे से सलाह लेके काम करते हैं. એકબીજાની સલાહ લઈને કામ કરીએ છીએ. पर मैं आपको कहना चाहता हूं, પરંતુ હું તમને કહેવા માંગુ છું, परमेश्वर का हर जन, પ્રભુનું દરેક બાળક, अगर आप इनमें से किसी भी पास्टर से पूछोगे कि आप एक्स्ट्राऑर्डिनरी क्यों हो, तो आपको ये बाइबल दिखा देंगे. અને તમે આ પ્રભુના દાસોમાંથી કોઈને પણ પૂછશો કે તમે કેમ અલૌકિક છો, તો તેઓ તે વચનને બતાવશે. वो आपसे अलग नहीं है, તે તમારાથી અલગ નથી, लेकिन वो इसलिए थोड़े अलग दिखाई देते हैं क्योंकि उन्होंने अपनी जिंदगी में खुदा के कलाम की इज्जत की है. અને પરંતુ તેઓ એટલા માટે કંઈક અલગ દેખાય છે કેમ કે તેઓના જીવનની અંદર તેઓએ પરમેશ્વરના વચનની ઇજ્જત કરી છે. जो बाइबल नहीं पढ़ते वो तो कोमा में है. જે લોકો બાઇબલ નથી વાંચતા એ લોકો તો કોમામાં જતા રહ્યા છે. अगर आप बेमान अवस्था. अपनी लैंग्वेज में बाइबल है और अगर आप इसे नहीं पढ़ते तो मैं आपको बोलना चाहता हूँ, यू आर इन कोमा. જો તમારી ભાષામાં તમારી પાસે બાઇબલ છે અને તમે નથી વાંચતા તો તમે બેભાન અવસ્થામાં છો. कितने लोग आज ये निर्णय ले रहे हैं कि आप सिर्फ अपना भरोसा आज के बाद परमेश्वर के वचन पर रखेंगे. કેટલા લોકો આજ રાત્રે એવો નિર્ણય લઈ રહ્યા છે કે હવે પછી તમારો ભરોસો માત્ર પ્રભુના વચન પર તમે કરશો. मेरे भाइयों और बहनों, મારા વાલા ભાઈઓ અને બહેનો, मैं आपसे प्रेम करता हूँ. હું તમને પ્રેમ કરું છું. प्रेम करता हूँ इसलिए डांटता हूँ હું તમને પ્રેમ કરું છું એટલા માટે क्योंकि वचन में लिखा है, प्रभु ने कहा, मैं जिनसे प्रेम करता हूँ उन्हें डांटता हूँ. કેમ કે પ્રભુનું વચન એમ કહે છે, જેમને હું પ્રેમ કરું છું તેમને સોટી પણ મારું છું. मुझे इस बात की कोई फिक्र नहीं होती है कि मैं दोबारा यहाँ आऊंगा कि नहीं आऊंगा. મને એમનાથી કોઈ चिंता થતી નથી કે હું બીજી વખત અહીંયા આવીશ કે નહીં. मैं जहाँ भी जाता हूँ अपने आप को समझाता हूँ, ये आखिरी बार है तेरा, जो बोलना है बोल देना. અને જ્યાં કંઈ હું જાઉં છું ત્યાં મારી જાતને હું સમજાવું છું, આ તારી છેલ્લી જ વખત છે, જે કંઈ તારે કહેવું છે તે કહી દે. लेकिन पास्टर बहुत ईमानदार है, दूसरी बार बुलाया उन्होंने मुझे. પરંતુ અહીંયા પાસ્ટર બહુ ઈમાનદાર છે, બીજી વખત મને બોલાવ્યા છે. थैंक्स पास्टर जोसेफ. આભાર પાસ્ટર જોસફ. मैं यीशु के नाम में कहता हूँ, आज से अपना फोकस बदलो. હું ઈસુના નામથી તમને કહેવા માંગુ છું, આજથી તમારી દ્રષ્ટિ કેન્દ્ર સ્થાન તમે બદલો. इसने मेरी मदद नहीं की, એણે મારી મદદ નહીં કરી. मैं हमेशा खड़ा रहता था, ये नहीं हुआ. હું હંમેશા ઊભો રહેતો હતો, એ નહીં થયું. मेरे पास कुछ नहीं था, उसके बाद भी मैंने इसको दिया था. એમને મારી પાસે કશું નહોતું છતાં પણ મેં એમને આપ્યું હતું. मेरे को मालूम पड़ा तो मिस्टर इंडिया हो गया था, गुम हो गया था. હા,
મને ખબર પડી તો હું તો ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. मिल ही नहीं रहा था. મળતો નહોતો. इसका फोन तो लगता ही नहीं है. એમનો ફોન તો લાગતો જ નહોતો. Stop all this nonsense. આ બધી બાબતોને, ખોટી બાબતોને બંધ કરો. इन सबको बंद करो. આ બધી બાબતો બંધ કરો. बोलो बाजू वाले को, आप जैसे भी हो मैं आपसे प्रेम करता हूँ. આ તમારા બાજુવાળાને કહો, તમે જેવા છો હું તમને પ્રેમ કરું છું. बोलिए बोलिए. કહો. यस, अपने बाजू वाले को बोलो, आप ब्रदर आप जैसे भी हो आई लव यू. યસ, આપ જૈસે હો मैं आपसे प्रेम करता हूँ. Yes. બોલો બોલો બોલો. आपने मदद की नहीं की તમે મદદ तो भी मैं કરી, आपसे प्रेम करता हूँ. તો પણ હું તમને પ્રેમ કરું છું. पता नहीं क्यों आज मैं अपने मन में ये फील कर रहा हूँ कि यहाँ पर कुछ लोग से शिकायतों से भरे पड़े हैं. અને મને ખબર નથી કેમ આજે હું મારા મનની અંદર એ બાબતનો હું અનુભવ કરી રહ્યો છું કે અહીંયા કેટલાક લોકો માત્ર ફરિયાદોથી જ ભરાયેલા છે. मुझे ऐसा लग रहा है कि प्रभु उनके कानों में जाके कह रहा है अब सब कुछ छोड़ मेल मिलाप कर. અને મને એવું લાગી રહ્યું છે કે પ્રભુ એમની પાસે એમના કાનોમાં જઈને કહી રહ્યો છે, હવે બધું છોડ, સમાધાન, મેળ મિલાપ કરી લે. मेल मिलाप करी थे. યસ, મેળ મિલાપ કરી લે. मैं चाहता हूँ आप सब अपनी जगहों पे खड़े हो जाएं. હું ચાહું છું તમે બધા જ તમારા સ્થાનો ઊભા થઈ જાઓ.